સર્વદેવમય, સર્વતીર્થમય, સર્વલોકહિતેશિણી, સર્વ પાપનાશિની, સર્વ ક્લેશહારિણી, સર્વ આનંદમયી, સર્વ ઋષિમયી, સર્વ પિતૃતારિણી, મોક્ષ ફલ પ્રદાયિની, મુક્તિદાયિની ગૌમાતા કી જય. જે ગૌમાતાના શ્રી અંગમાં 33 કોટી દેવતાઓ સદૈવ બિરાજમાન છે. જે ગૌમાતાના અંગમાં 33 કોટી દેવતાઓ બિરાજમાન રહીને સમસ્ત જગતને આશીર્વાદ આપવાની શક્તિને પામે છે. જે ગૌમાતાના શ્રી ચરણોમાં 68 કોટી તીર્થ સદૈવ બિરાજમાન રહે છે. એવી આનંદ કંદ નંદ નંદનની પ્યારી શ્રી રાધા રાણીજીને દુલારી, દેવતાઓની આરાધ્ય, ઋષિઓની પરમ આરાધ્ય એવી ગૌમાતાના શ્રી કમલયુપી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ઉપસ્થિત પોતાના ઘરે ઘરેથી શ્રવણ કરનારા શ્રોતાઓને, ગૌ ભક્તોને જય ગૌ માતા, જય ગોપાલ. જે પોતાના પિતૃઓને ઘરે બેઠા જ આ શ્રીમદ ગૌ ભાગવત કથા રસપાન મહોત્સવને શ્રવણ કરાવી રહ્યા છે, તે સર્વ પિતૃઓને નમન, વંદન, પ્રણામ. આજે આપના સર્વ પિતૃઓનું આગમન થયું છે. સર્વ પિતૃઓ પ્રસન્નાર્થે, સર્વ પિતૃ ગોલોકવાસાર્થે, સર્વ પિતૃ મોક્ષાર્થે આ રસપાન મહોત્સવ આજે આપણે શ્રવણ કરી રહ્યા છીએ. એટલા માટે આજે આપ સર્વના પિતૃઓ જે પણ આ રસપાન મહોત્સવને ઘરે બેઠા લાઈવ શ્રવણ કરી રહ્યા છે, તે સૌના પિતૃઓનું આજે આગમન થયું છે. આજે પિતૃઓ આપણા ઘેર પધાર્યા છે તેવો ભાવ પ્રગટ કરવાનો છે. આપણા જે પણ પૂર્વજો છે, આપણા માતા પિતા, જે પણ આપણા ઘરમાં આપણા પિતૃઓ છે એ આજે પધાર્યા છે. તો આજે પરિવાર સાથે મળીને પ્રેમથી, ભાવથી, શ્રદ્ધાથી આ રસપાન મહોત્સવને શ્રવણ કરીએ, શ્રીમદ ગૌ ભાગવતને શ્રવણ કરીએ, જેનાથી આપણા પિતૃઓને પણ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય, આપણા પિતૃઓને પણ આનંદની પ્રાપ્તિ થાય, આપણા પિતૃઓ તૃપ્ત થઈ જાય. એટલા માટે નહીં તો 7 દિવસ સુધી આપણે આપણા ઘરમાં શુદ્ધ વાતાવરણ, બહુ શાંતિપૂર્વક વાતાવરણ રાખવાનું છે, જેનાથી આપણા પિતૃઓને પણ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય કે અમારી સંતતિ આજે ધાર્મિક માર્ગ પર છે, અમારી સંતતિને આજે ધાર્મિક અનુષ્ઠાન કરી રહ્યા છે. આ બહુ સુંદર અવસર પ્રાપ્ત થયો છે કે આજે આપણે ગૌ ભાગવતને શ્રવણ કરી રહ્યા છીએ. જ્યારે મનુષ્ય સત્સંગ કરે છે ત્યારે મનુષ્યને વિવેકની પ્રાપ્તિ થાય છે. અને ત્યારબાદ પિતૃઓને તૃપ્ત કઈ પ્રકારે કરવા, પિતૃઓની તૃપ્તિ કઈ પ્રકારે થશે, તેમની અમી વર્ષાને કઈ પ્રકારે પ્રાપ્ત કરાશે, તેનો વિવેક આવી જાય છે. અને એ સત્સંગ શ્રવણ કરવા માત્રથી જ આવે છે. સત્સંગ અર્થાત સત્યનો સંગ. અને આ જગતમાં એકમાત્ર સત્ય છે, આ સંસારમાં એકમાત્ર સત્ય જે પરમાત્મા છે. સત્યનો સંગ કરીએ ત્યારે આપણને બહુ આનંદની પ્રાપ્તિ થાય છે. આજે મનુષ્ય સુખની પાછળ ભાગી રહ્યો છે કે પહેલી સુખ સુવિધાઓ હું પ્રાપ્ત કરી લઉં તો હું સુખી થઈ જઈશ, પહેલે પાર જઈ આવું તો હું સુખી થઈ જઈશ, આ ખાઈ લઉં તો મને સુખ પ્રાપ્ત થઈ જશે, અહીંયા હું જઈ આવું તો સુખ મને મળી જશે. લૌકિક આચારોમાં, લૌકિકતામાં
આજે મનુષ્ય સુખ શોધી રહ્યો છે, એટલા માટે જ મનુષ્ય દુઃખી છે. આપણું કર્મ એ સુખ શોધવાનું નથી, આપણું કર્મ તો આનંદની પ્રાપ્તિ કરવાનું છે. સુખની શોધમાં ક્યારેય મનુષ્યને ન જવું જોઈએ, કેમ કે સુખ પછી તત્કાલ દુઃખ આવે છે. હવે ત્યારે ઉનાળાની ભયંકર ગરમી ચાલી રહી છે, આપણે આખો દિવસ એસી જોઈએ. હવે ક્યારેક જ્યારે બહાર જવાનું થાય, એસીમાં તો આપણને બહુ સુખ મળે છે, બહુ આનંદ થાય છે, સુખ મળે છે. અને જ્યારે એ જ એસીમાંથી આપણે બહાર તડકામાં જવાનું થાય, ત્યારે એ જ એસીમાં રહેવાના કારણે આપણને વધારે ગરમી લાગે છે, અને એ સુખ તત્કાલ દુઃખમાં પરિવર્તિત થઈ જાય છે. અત્યાર સુધી આપણને સુખ મળતું હતું, એસીમાં છીએ, ઠંડક છીએ, પરંતુ જ્યારે એસીની બહાર ગયા એટલે ભયંકર તડકો છે, ભયંકર ગરમી લાગી રહી છે, અને એ તડકો, એ તાપ આપણાથી સહન થતો નથી. એસીમાં રહેવાના કારણે આપણા શરીરને ઠંડકની ટેવ પડી ગઈ, એટલે બહાર જવાના કારણે આપણું શરીર એ તાપને, એ ગરમીને સહન ન કરી શકે. એટલા માટે એ સુખ તત્કાલ દુઃખમાં પરિવર્તિત થઈ જાય છે. એટલે સુખ પાછળ દુઃખ આવે જ છે. તો સુખની શોધમાં જઈએ તો દુઃખ મળે. સુખનો વિલોમ શબ્દ દુઃખ છે, પરંતુ આનંદનો વિલોમ એ પરમ આનંદ છે. આનંદનો વિલોમ શબ્દ નથી. એટલે આપણે જ્યારે આનંદની પ્રાપ્તિ કરી લઈએ છીએ, ત્યારે આનંદ બાદ દુઃખ આવતું નથી. આનંદ બાદ તો મહા આનંદ, અને ત્યારબાદ પરમ આનંદ સુધી આપણે પહોંચી જઈએ છીએ. એટલા માટે મનુષ્ય ક્યારેય સુખની શોધમાં ન રહેવું, સદૈવ આનંદની શોધમાં રહેવું, એટલે એ પરમ આનંદને પ્રાપ્ત કરી શકશે. એવો પરમ આનંદ જે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત થયો. ભગવાન શ્રી કૃષ્ણનું નિજી કાર્ય અર્થાત નિજી સેવા એ ગૌ સેવા છે. એમની સૌથી પ્રિય સેવા, જેનાથી એ પ્રસન્ન થતા હોય, જેનાથી એ બધી વાત ભૂલી જતા હોય, આનંદ મગ્ન થઈને પરમ આનંદમાં રહીને ગૌ માતાની સેવા કરતા હોય. અને એ જ સેવા જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે આપણે પણ એ પરમ આનંદની ટોચ સુધી પહોંચી જઈએ છીએ, જે પરમ આનંદ ગોલોક ધામમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને પ્રાપ્ત છે. એટલા માટે આજે આપણે સુખની શોધમાં રહેવા કરતા આનંદની શોધમાં રહીશું, તો આપણને આનંદની પ્રાપ્તિ થઈ જશે. આપણે ભિન્ન જોઈએ કે ભગવાન પોતાના દરેક અવતારમાં આપણને ગૌ સેવા કરતા દેખાય છે. ભગવાન ભિન્ન પ્રકારથી, વિવિધ પ્રકારથી ગાયોની સેવા કરી રહ્યા છે. વિવિધ અવતારોમાં ભગવાન ગાયોની સેવા કરતા દેખાય છે. કે એમાં એવું નથી કે ભગવાને માત્ર શ્રી કૃષ્ણ રૂપ ધારણ કરીને જ ગાયોની સેવા કરી છે. ભગવાને તો દરેક રૂપમાં ગૌ માતાની સેવા કરીને પરમ આનંદની પ્રાપ્તિ કરી દીધી છે. એ પણ સત્યતા છે. અને આપણા પિતૃઓ દ્વારા જ્યારે આપણે પિતૃઓ નિમિત્તે, પિતૃઓ પ્રસન્નાર્થે, પિતૃઓ ગોલોકવાસાર્થે અને પિતૃઓની અમી વર્ષા થાય તેવા ભાવથી યદિ આપણે ગૌ માતાની સેવા કરીએ છીએ, તો એ આપણને અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરાવનારું બની જાય છે. તો ભગવાને તો વિવિધ અવતારોમાં ગૌ માતાની સેવા કરીને પરમ આનંદની પ્રાપ્તિ કરી લીધી, અને વિવિધ અવતારોમાં ભગવાન આપણને ગૌ સેવા કરતા દેખાઈને એ દર્શાવી રહ્યા છે કે મને જે અવતારમાં પૂજવું હોય એ અવતારમાં પૂજો. કોઈને ભગવાન શંકર તરફ અતિ અનુરાગ હોય, કોઈને ભગવાન રામ તરફ અતિ પ્રેમ હોય, કોઈને ભગવાન શ્રી કૃષ્ણ તરફ પ્રેમ હોય. જેવી મનની ભાવના હોય, વિવિધ ભગવાન તો એક જ છે, સ્વરૂપ અલગ અલગ છે. અનેક રૂપાય, કે અનેક રૂપમાં બધાને
ભગવાન દર્શન આપે છે અને બધાના મનમાં પ્રેમાનુરાગ અલગ અલગ વિવિધ સ્વરૂપમાં પ્રત્યે હોય છે. તો અહીંયા ભગવાન કૃષ્ણ રૂપે તો ગાયોની સેવા કરે છે, પરંતુ શંકર રૂપે સુરભીના ગર્ભમાંથી પ્રગટ થયા છે તેનું પણ વર્ણન આપણને પ્રાપ્ત થાય છે. સેવા તો કરે જ છે, સેવા કરીને સમસ્ત સંસારને ગૌસેવાનો સંદેશ પ્રદાન કરે છે, પરંતુ અહીંયા તો આજે ભગવાન શંકર સુરભીના ગર્ભેથી પ્રગટ થયા છે તેવી કથાનું વર્ણન, તે પ્રસંગનું વર્ણન આપણને સ્કંદ પુરાણમાં પ્રાપ્ત થાય છે. સ્કંદ પુરાણમાં આપણને મળે છે કે એક સમયે, પ્રાચીન સમયની આ વાત છે, ભગવાન શંકરથી બ્રહ્મ તેજ સંપન્ન ઋષિઓનો કંઈક અપરાધ બની ગયો અને તે અપરાધના ત્રસ્તથી, તે અપરાધના ભયના ત્રસ્તથી, કેમ કે અપરાધ બની ગયો અને બ્રહ્મ તેજ સંપન્ન ઋષિઓએ ભગવાન શંકરને શ્રાપ આપી દીધો અને શ્રાપના ભયથી ત્રસ્ત થઈને ભગવાન શંકર ગોલોક ધામમાં પહોંચી ગયા કે હવે ગોલોક ધામમાં જ મને મારા શ્રાપનો ભાવ, જે કયા ભાવથી મને શ્રાપ મળ્યો છે અને એ શ્રાપ કઈ રીતે દૂર થશે અને એ શ્રાપ કઈ રીતે દૂર થશે અને એ શ્રાપ મારા પરથી કઈ રીતે દૂર થશે, એ શ્રાપના કારણે આજે મારું શરીર જ્વાલાની જેમ ધગધગી રહ્યું છે. હવે એ શ્રાપને દૂર કરવા માટે, એ શ્રાપનો નાશ થાય અને મને શીતળતાની પ્રાપ્તિ થાય, તેના માટે હવે એકમાત્ર ગોલોક ધામમાં મને માર્ગ મળી શકે છે. અને ત્યારે ભગવાન શંકર ગોલોક ધામમાં પહોંચ્યા કે હવે શ્રાપના કારણે મારું જે શ્રી અંગ, મારું શરીર જ્વાલાની જેમ ધગધગી રહ્યું છે, આજે તેને શીતળતાની પ્રાપ્તિ થાય તેવા ભાવથી ભગવાન શંકર ગોલોક ધામમાં પહોંચે. અને જ્યારે ગોલોક ધામમાં જાય ત્યારે સુરભી ગૌમાતાનું સ્મરણ કરે છે. સુરભી ગૌમાતાનું સ્મરણ કરે, તેમની સ્તુતિ કરે છે. નમો ગોભ્ય શ્રીમતીભ્ય સૌરભેભ્ય એવ ચ નમો બ્રહ્મ સુતાભ્યશ્ચ પવિત્રાભ્યો નમો નમઃ. સુરભી ગૌમાતાની સ્તુતિ કરે છે અને તત્કાલ ગોલોક ધામમાં શ્રી સુરભી ગૌમાતા પ્રગટ થઈ જાય છે. સુરભી ગૌમાતા પ્રગટ થાય છે અને કહે છે, હે પ્રભુ, આજે આપને મારી આવશ્યકતા કઈ પ્રકારે પડી, આજે આપને મને પ્રસન્ન કરવા પડ્યા, આજે આપે મારું સ્મરણ કર્યું, તે શું કામ થયું? એવું શું થઈ ગયું કે આજે આપને મારું સ્મરણ કરવું પડે? તેવા ભાવથી સુરભી ગૌમાતા પૂછે છે અને ભગવાન શંકર ઉત્તર આપતા કહે છે, હે સુરભી રૂપિણી ગૌમાતા, મારા પર કૃપા કરો. બ્રહ્મ તેજ ઋષિઓના શ્રાપના કારણે આજે મારું શરીર જ્વાલાની જેમ ધગધગી રહ્યું છે. મારા પર કૃપા કરો અને મારા શરીરને શીતળતા પ્રદાન કરો. અને જ્યારે આ પ્રકારે કહ્યું ત્યારે આટલું કહેતામાં જ ભગવાન શંકર સુરભી ગૌમાતાના ગર્ભમાં પ્રવેશ કરી ગયા. સુરભી ગૌમાતાના ગર્ભમાં પ્રવેશ કર્યો અને ત્યારબાદ અહીંયા કૈલાશ પર્વત પર હાહાકાર મચી ગયો કે ભગવાન શંકર પોતાના સ્થાન પર આજે કેમ નથી? ભગવાન શંકર આજે કેમ પોતાના સ્થાન પર નથી? એવું શું થયું હશે
અને જ્યારે દેવતાઓને જાણ થઈ ત્યારે સમસ્ત દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા કે આજે એવું શું બન્યું હશે, ભગવાન શંકર પોતાના સ્થાન પર બિરાજમાન નથી. અને ત્યારબાદ જ્યારે ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા, ભગવાન વિષ્ણુએ કહ્યું કે આનો ઉત્તર આપને બ્રાહ્મણોથી પ્રાપ્ત થશે. બ્રાહ્મણ એટલે કોણ? બ્રાહ્મણનો અર્થ શું? બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણમ. જે બ્રહ્મને જાણે છે, જે બ્રહ્મને જાણવાનું સામર્થ્ય ધરાવે છે, એ જ એકમાત્ર બ્રાહ્મણ છે. તેનામાં એવું તેજ, તેનામાં એવો પ્રતાપ, તેનામાં એવી તેજસ્વીતા, તેનામાં એવો ભાવ, એવો સદૈવ એવો પ્રગટ ભાવ બ્રાહ્મણ એ કે જેને જોવા માત્રથી સાક્ષાત બ્રહ્મના દર્શન થાય, તેનામાં બ્રાહ્મણ એ છે. એટલા માટે બ્રાહ્મણોના માર્ગ દ્વારા જ, બ્રાહ્મણો દ્વારા આપને માર્ગ મળી શકે છે કે ભગવાન શંકર ક્યાં બિરાજમાન છે. આ બ્રાહ્મણો પાસે જાઓ. અને ત્યારે સમસ્ત દેવતાઓ બ્રાહ્મણો પાસે ગયા. બ્રાહ્મણો પાસે જાય છે અને બ્રાહ્મણોની પ્રસન્નતા માટે બ્રાહ્મણોની પ્રાર્થના કરે છે. બ્રાહ્મણોની સ્તુતિ કરવા લાગ્યા. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ્ય હિતાય ચ જગદ્ધીતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. બ્રાહ્મણને તો ગૌમાતા પણ અતિ પ્રિય. અને આ બ્રાહ્મણ અને ગૌમાતા એ બંને એક જ કુલના પ્રાણી છે. અને બ્રાહ્મણ ગૌમાતા બંને દ્વારા જ આ સંસારમાં યજ્ઞ સંભવ બને છે. આપણે યદિ કોઈ પણ પ્રકારનો યજ્ઞ હવન કરવો હોય, ભલે સૂક્ષ્મથી સૂક્ષ્મ યજ્ઞ કરીએ, અને એ યજ્ઞ કરવો હોય ત્યારે યજ્ઞ કાર્યમાં આપણને બેની આવશ્યકતા અતિ હોય છે. એક તો બ્રાહ્મણ અને બીજી ગૌમાતા. આ બંને વગર યજ્ઞ કરવો સંભવ નથી. પહેલું તો બ્રાહ્મણ કે જેમનાથી આપણને વેદોક્ત મંત્રોચ્ચાર મળે છે, અને ત્યારબાદ તે યજ્ઞ સંપન્ન થાય છે. અને ત્યારબાદ બીજી ગૌમાતા કે જેમનાથી આપણને હવિષ્યની પ્રાપ્તિ થાય છે, તે જ હવિષ્ય દ્વારા આપણે યજ્ઞ સંપન્ન કરી શકીએ છીએ. દુગ્ધ, દહીં, ઘી, પંચામૃત બનાવીએ, પંચગવ્ય બનાવીએ, ગોબર લઈ આવીએ, છાણા લઈ આવીએ, તેના દ્વારા યજ્ઞ સંપન્ન કરીએ, ઘૃત લઈએ. અને એ જ યજ્ઞ દેવતાઓ અને પિતૃઓને તૃપ્ત કરનારો બને છે. એવો જ યજ્ઞ જેમાં ગૌમાતા અને બ્રાહ્મણો દ્વારા આપણને મંત્રોચ્ચાર અને ગૌમાતા દ્વારા હવિષ્યની પ્રાપ્તિ થઈ. કહેવામાં આવે છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, કે ગૌઓ અને બ્રાહ્મણોને યદિ આપણે આપણા જીવનમાં પ્રસન્ન કરી લીધા તો પિતૃઓ પ્રસન્ન થઈ જશે, દેવતાઓ પ્રસન્ન થઈ જશે, પ્રભુ પ્રસન્ન થઈ જશે, અને સાક્ષાત રૂપે આપણા ઘટમાં આનંદ પ્રગટ થઈ જશે. બ્રાહ્મણો અને ગૌમાતાને પ્રસન્ન કરવા માટે. એટલે જ કહેવામાં આવે નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ્ય હિતાય ચ જગદ્ધીતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ગૌમાતા, બ્રાહ્મણ અને ગોવિંદ ત્રણની પૂજા કરવાનું વિધાન છે. તો એટલા માટે બ્રાહ્મણો પાસે સમસ્ત દેવતાઓ ગયા અને બ્રાહ્મણો પાસે જઈ વિનંતી કરવા લાગ્યા કે હે બ્રાહ્મણ દેવતા, ભગવાન શંકર તેમના સ્થાન પર બિરાજમાન નથી. અને અત્યારે ભગવાન શંકર નથી તો હવે કેમ કે સર્જન, પાલન અને સંહાર એ ત્રણેય સમાન રૂપથી થવું જોઈએ. ભગવાન શંકર નથી તો હવે તેમનું જે કર્તવ્ય છે, જે તેમનો જે સંહાર કરવાનો ભાગ છે, તે અત્યારે રોકાઈ ગયો છે. અત્યારે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ જે ત્રણેય સમાન પૂર્વક થવું જોઈએ તે હવે અસંતુલિત બની રહ્યું છે. ભગવાન શંકર એમના સ્થાન પર નથી. ભગવાન શંકર ક્યાં ગયા છે?
ભગવાન શંકર અમને ક્યાં મળશે? અને ત્યારે આ પ્રશ્ન પૂછતામાં જ ભગવાન શંકર દ્વારા બ્રાહ્મણોએ સમસ્ત દેવતાઓને જણાવતા કહ્યું કે ગોલોક ધામમાં આપ સીધા ચાલ્યા જાઓ, જ્યાં આપને હજારો ગૌઓનું ઝુંડ દેખાય અને ગૌઓના મધ્યમાં એક નીલ વૃક્ષ નૃત્ય કરતો દેખાય, એ જ સાક્ષાત ભગવાન શંકર છે. અને ત્યારે સમસ્ત દેવતાઓ બ્રાહ્મણોને પ્રણામ કરી ત્યાંથી પ્રસ્થાન થયા ગૌલોક ધામ જવા માટે. ગૌલોક ધામમાં ગયા જ્યાં ઘૃતની નદીઓ વહે છે, જ્યાંના દેવતાઓ હાથમાં પિયુષ લઈને ઉભા છે, જ્યાંના દેવતાઓ હાથમાં પાયસનું પંખ લઈને ઉભા છે, અને જ્યાં આસપાસ વાતાવરણમાં અતિ મનમોહક વાયુ ફેલાઈ રહી છે. એવું ગોલોક ધામ કે જ્યાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના દર્શન થઈ રહ્યા છે, સાક્ષાત સ્વામિની શ્રી રાધા રાણીજીના દર્શન થઈ રહ્યા છે, યુગલ સ્વરૂપે યુગલ સરકાર બિરાજમાન છે, ત્યાં તેમના દર્શન થઈ રહ્યા છે. જાણે ગોલોક ધામ પછી હવે કઈ જોવાનું શેષ જ રહ્યું નથી. એ એકવાર તેમના દર્શન કરી લીધા, હવે કઈ જોવાનું પ્રાપ્ત થયું નથી, કઈ શેષ રહ્યું નથી, કઈ બાકી નથી. એવું તે સ્થાન પર ગોલોક ધામમાં ગયા અને ત્યાં દેવતાઓ ભગવાન શંકરને શોધવા લાગ્યા કે અહીંયા અમને ભગવાન શંકર મળી જશે. ભગવાન શંકરને શોધી રહ્યા છે અને ત્યાં આગળ જાય છે, અને જ્યારે સીધા જાય છે ત્યારે તેમને હજારો ગૌઓના મધ્યમાં એક નીલ વૃક્ષ નૃત્ય કરતો દેખાય છે, જેનું સ્વરૂપ અતિ મનમોહક, જેને જોઈને એક માત્રમાં ખબર પડી જાય, પ્રતીત થઈ આવે કે આજ સાક્ષાત ભગવાન શંકર હોઈ શકે. અને એટલા માટે ત્યારે ભગવાન શંકરના દર્શન સાક્ષાત નીલ વૃક્ષના રૂપમાં થયા છે, અને એ જ નીલ વૃક્ષ રૂપે પ્રગટ થયા છે જે ભગવાન શંકર સુરભી ગૌમાતાના ગર્ભમાં ધારણ થયા, અને ત્યારબાદ એ જ સુરભી ગૌમાતા દ્વારા નીલ વૃક્ષ રૂપમાં પ્રગટ થયા છે. અને આ નીલ વૃક્ષના યદિ કોઈ કરાલ કલિકાલમાં દર્શન કરી લે છે તો તે આ સમસ્ત જગતમાં અમર થઈ જાય છે, તેવું પણ શાસ્ત્રોમાં વર્ણન છે. એટલા માટે બહુ અચૂક આ દર્શન પ્રાપ્ત થાય, ક્યારેય સ્વપ્નમાં પણ દર્શન પ્રાપ્ત ન થઈ શકે એવા અદ્ભુત દર્શન આ નીલ વૃક્ષના છે. અને આ દર્શન કરીને સમસ્ત દેવતાઓને અતિ આનંદની પ્રાપ્તિ થાય. સમસ્ત ગૌમાતાઓના મધ્યમાં સુરભી, કામધેનુ, કપિલા, શબલા, બહુલા, નિધિ, કામેશ્વરી, ગોપેશ્વરી, રાસેશ્વરી અનેક પ્રકારની ગૌમાતાઓ છે, અને એ બધી ગૌમાતાઓના મધ્યમાં નીલ વૃક્ષ નૃત્ય કરતા દેખાય છે. તેમના દિવ્ય દર્શન સમસ્ત દેવતાઓને પ્રાપ્ત થઈ જાય છે. એવા અદ્ભુત દર્શન સમસ્ત દેવતાઓએ ક્યારેય ન કર્યા, અને એમાંય ગોલોક ધામમાં સાક્ષાત નીલ વૃક્ષ પ્રગટ થયા છે, અને સાક્ષાત ભગવાન શંકર એ સુરભી ગૌમાતાના ગર્ભથી પ્રગટ થયા છે. અને આ જ રીતે એ બ્રહ્મ તેજ સંપન્ન ઋષિઓનો જે એમને શ્રાપ લાગ્યો છે, એ જ શ્રાપ આજે શીતળતામાં પરિણત થયો છે, જેના દ્વારા તેમનું શરીર જ્વાલાની જેમ દગદગી રહ્યું હતું, અને આજે એ જ શરીરમાં તેમને શીતળતાની પ્રાપ્તિ થઈ છે. અને આ જ રીતે ભગવાન શંકરનું શ્રી અંગ જે જ્વાલાની જેમ ધગધગી રહ્યું હતું એ શીતલ બની ગયું છે. એટલા માટે અને આ જ પ્રકારની સ્કંદ પુરાણમાં જ અને બ્રહ્માંડ પુરાણમાં આપણને આ જ સમાન પ્રકારની એક વિભિન્ન કથા પણ પ્રાપ્ત થાય છે. એક હજુ અલગ કથા પ્રાપ્ત થાય છે કે જેમાં પણ ભગવાન શંકરને બ્રહ્મ તેજ સંપન્ન ઋષિઓનો શ્રાપ મળ્યું છે, અને તેમાં ઋષિનું વર્ણન આવે છે ઔરવ ઋષિ. ઔરવ ઋષિ એક સમયે પ્રજાપતિ થયા, અને ત્યારે એ જ સમયે એમને પ્રકૃતિ સાથેનો અલગ જ પ્રેમ પ્રગટ થયો.
કે પ્રકૃતિ પ્રત્યેનો તેમનો પ્રેમ બહુ સુંદર હતો, બહુ અદ્ભુત પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ. એટલો પ્રેમ કે યદી કોઈ એક પાંદડું પણ તોડીને જાય તો એમને મનમાં અતિ તાપ થતો, દુઃખ થતી. એમના મનમાં દુઃખ થતું કે પ્રકૃતિને નષ્ટ ક્યારેય કરવું જોઈએ નહીં. તેમના મનમાં તેવો તાપ થતો કે આ પ્રકૃતિને નષ્ટ કરવા વાળા કેટલા નિર્લજ્જ હોય છે, કેટલા નિર્દયી હોય છે કે પ્રકૃતિને આવીને નષ્ટ કરીને જાય છે, પાંદડાઓ તોડીને જાય છે, વૃક્ષને કાપીને જાય છે. કેવા નિર્દયી લોકો હોય છે. અને જ્યારે તેમને જાણ થઈ કે હવે ભગવાન શંકર એ જ સમયે સમાધિમાં લીન હતા અને એ જ સમયે ઓર્વ ઋષિનું આશ્રમમાંથી ક્યાંક બહાર જવાનું થયું. એ જ સમયે ઓર્વ ઋષિ આશ્રમમાંથી ક્યાંક બહાર ગયા અને એમના આશ્રમમાં ચારે તરફ હરિયાળી જ હરિયાળી છવાયેલી હતી. ક્યાંય બહાર જવાનું થયું અને એ જ સમયે જ્યારે ભગવાન શંકર સમાધિમાં લીન હતા, તપસ્યા કરી રહ્યા હતા, અને એ જ સમયે ભગવાન શંકરનું તેજ એમના ઓર્વ ઋષિના આશ્રમ પર આવી પડ્યું. અને એ તેજ પડવાના કારણે સમસ્ત પ્રકૃતિ તે નષ્ટ થઈ ગઈ છે. સમસ્ત પ્રકૃતિ નષ્ટ થઈ ગઈ અને જેટલા પણ વૃક્ષો વાવેલા હતા, જેટલા પણ છોડવા ઉગેલા હતા, એ બધું નષ્ટ થઈ ગયું, બધું બળીને ભસ્મ થઈ ગયું. અને એટલામાં જ ઓર્વ ઋષિનું આશ્રમ પર પાછું ફરવાનો સમય થયો. ઓર્વ ઋષિ આશ્રમ પર પાછા ફર્યા અને એમને જોયું કે અરે, અમારી પ્રકૃતિનો નાશ કઈ પ્રકારે થયો, પ્રકૃતિ નષ્ટ કઈ પ્રકારે થઈ. અને ત્યારે તે ખૂબ ક્રોધમાં આવ્યા, કેમ કે પ્રકૃતિ સાથે તેમનો પ્રેમ છે. એમના આશ્રમની સમસ્ત જેટલી પણ પ્રકૃતિ હતી એ પ્રકૃતિનો નાશ થઈ ગયો, બળીને ભસ્મ થઈ ગઈ. અને ત્યારે એમનો પ્રેમ પ્રકૃતિ સાથે એટલો છે, એટલા માટે તેમના મુખથી શ્રાપ નીકળી ગયો કે જેને પણ મારું ઉપવન અર્થાત મારો બગીચો, મારા વૃક્ષોને બાળ્યા છે, બળીને ભસ્મ કર્યા છે, તેનું પણ તન અને મન તત્કાલ બળવા લાગે, તેનું પણ તન અને મન જ્વાલાની જેમ ડગડગવા લાગે. મારો શ્રાપ છે કે જેને મારી પ્રકૃતિનો નાશ કર્યો છે તેનું પણ તન મન જ્વાલાની જેમ ડગડગવા લાગે, અગ્નિની જેમ ડગડગવા લાગે. जिसने जलाया मेरा उपवन जले इसी क्षण उसका तन मन. જેને મારો ઉપવન અત્યારે જલાવ્યું છે તેનું પણ તન અને મન બળવા લાગે. તેવો શ્રાપ આપી દીધો. અને જ્યારે જ્યારે દુઃખ પ્રગટ થાય છે ત્યારે ત્યારે ક્રોધ પણ પ્રગટ થાય છે. તમે જોજો, એક ને એક વાતથી કોઈ વ્યક્તિને રોજે રોજ દુઃખની પ્રાપ્તિ થતી હોય ને, એક ના એક દિવસ એને ક્રોધની પ્રગટ થઈ આવે, ક્રોધ પ્રગટ થઈ આવે. રોજ એ શાંત હોય, કઈ ન કહે, કઈ ન બોલે, પરંતુ જ્યારે એક ને એક વાતથી એને તકલીફો આવ્યા કરે ત્યારે એક ને એક દિવસ એને ક્રોધની ઉત્પત્તિ થઈ જાય. અને ક્રોધ એ વિનાશનું કારણ બને છે. ક્રોધ એ નાશનું કારણ છે. ક્રોધો નાશસ્ય કારણ. અને જ્યારે જ્યારે ક્રોધની ઉત્પત્તિ થાય છે ત્યારે ત્યારે મતિનો નાશ થઈ જાય છે, સુમતિનો નાશ થઈ જાય અને કુમતિ પ્રગટ થઈ જાય. અને ઋષિ મુનિ પણ પોતાની તપસ્યા, પોતાનું તેજ, પોતાનો પ્રભાવ એ ક્ષણિક માટે વિસ્મરણ કરી ગયા. અને ત્યારબાદ તેમના મુખથી શ્રાપ નીકળી ગયો અને એ શ્રાપ ભગવાન શંકરને લાગી ગયો. ભગવાન શંકરને શ્રાપ લાગી ગયો અને સમસ્ત દેવતાઓને જ્યારે આ વાતની જાણ થઈ કે ભગવાન શંકર અત્યારે શ્રાપિત છે અને તેમનું શ્રી અંગ જ્વાલાની જેમ ધગધગી રહ્યું છે, તેમના શ્રી અંગમાં અગ્નિ ઉપડી રહી છે અને હવે અમે શું કરીએ? ત્યારે સમસ્ત દેવતાઓ બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજી કહે છે કે જ્યાંથી શ્રાપ મળ્યો છે ત્યાંથી જ હવે સમાધાન મળી શકે છે.
શ્રાપ ક્યાંથી મળ્યો છે? ત્યારે બ્રહ્માજી કહે છે આ શ્રાપ ઓર્વ ઋષિએ આપ્યો છે. એટલા માટે ઓર્વ ઋષિ જ હવે આ શ્રાપને પાછો વાળી શકે છે, આ શ્રાપનું સમાધાન કરી શકે છે. ઓર્વ ઋષિ સિવાય આ શ્રાપનું સમાધાન કોઈ કરી શકતું નથી. અને ત્યારે સમસ્ત દેવતાઓ ઓર્વ ઋષિ પાસે ગયા. સમસ્ત દેવતાઓ બ્રહ્માજીને પ્રણામ કરી ત્યાંથી પ્રસ્થાન થયા અને ઓર્વ ઋષિ પાસે ગયા. ઓર્વ ઋષિને કહ્યું કે હે ઋષિ મુનિ, આપ અમારા પર કૃપા કરો અને ભગવાન શંકરથી જે પણ આપનાથી અપરાધ થયો છે, આપનો જે કંઈ પણ અપરાધ બન્યો છે, પ્રકૃતિનો નાશ થયું છે, એમનો ખરેખર કોઈ અપરાધ નથી, એમને જાણ ન હતો અને ત્યારબાદ અજાણતા જ આપની પ્રકૃતિનો નાશ થયો છે. આપ આપનો શ્રાપ એ પાછો વાળી લો. ત્યારબાદ ઓર્વ ઋષિ કહેવા લાગ્યા કે મારો શ્રાપ તો હું પણ પાછો ન લઈ શકું. જે પ્રકારે ધનુષમાંથી બાણ નીકળી જાય અને એ પાછું ન ફરી શકે, એકવાર વાણી જ્યારે મુખમાંથી નીકળી જાય એ પાછી ફરી શકતી નથી. હું પણ મારો આપેલો શ્રાપ પાછો ન લઈ શકું તો હવે કઈ પ્રકારે ભગવાન શંકરને શીતળતાની પ્રાપ્તિ થાય? અને ત્યારે એ જ સમયે ભગવાન શંકરની પ્રસન્નતા વિચાર કરતા ઋષિ મુનિને પોતાના શ્રાપનો તાપ થઈ આવે છે કે આ મેં ક્રોધાવશ આવી શું કરી દીધું? ભગવાન શંકરને શ્રાપ આપી દીધું. આ મારો અપરાધ છે, મારે આવું ન કરવું જોઈએ. ઓર્વ ઋષિને મનમાં તાપ થાય છે કે આ મારો અપરાધ છે, મારે આ ન કરવું જોઈએ. અને ત્યારબાદ ઓર્વ ઋષિ આ શ્રાપનો તાપ ઓછો કરવા માટે અને એમને ભગવાન શંકરને શીતળતાની પ્રાપ્તિ કરાવવા માટે કહે છે કે હવે આ જગતમાં એકમાત્ર કલ્યાણકારી શીતળતા પ્રદાયની ગૌમાતા જ છે જે ભગવાન શંકરને શીતળતાની પ્રાપ્તિ કરાવી શકે છે. એટલા માટે આપ હવે ગૌમાતાનું આવાહન કરો. ગૌમાતા આપના સન્મુખ આવે અને ગૌમાતા જ હવે આપને કંઈક માર્ગ દેખાડી શકે છે. અને આ જ રીતે ગૌમાતાનો માર્ગ ઋષિ મુનિએ દેવતાઓને બતાવ્યો. હવે દેવતાઓ કહેવા લાગ્યા કે અમે કઈ પ્રકારે ગૌમાતાને અત્યારે જઈને કહીએ, ક્યાં અમને ગૌમાતા મળશે, ગૌમાતાને કઈ પ્રકારે આવાહન કરીએ? અને ત્યારે ઋષિ મુનિ કહેવા લાગ્યા યયા સર્વામિદં વ્યાપ્તમ જગત સ્થાવર જંગમમ. એવું કયું સ્થાન છે જ્યાં ગૌમાતા નથી? યદિ ગૌમાતાનું સ્મરણ ભાવથી કરવામાં આવે, ગૌમાતા ત્યાં સાક્ષાત રૂપે પ્રગટ થઈ જાય છે. આ સંસારમાં આ સ્થાવર જંગમમાં ક્યાં એવું સ્થાન છે જ્યાં ગૌમાતા નથી? ગૌમાતા તો બધે છે અને બધું જ ગૌમાતામાં છે. તેવો ભાવ જ્યારે પ્રગટ થઈ જશે, ક્ષણે ક્ષણે ગૌ કૃપાની અનુભૂતિ આપને થવા લાગશે. બધું જ ગૌમાતામાં છે અને બધા સ્થાન પર ગૌમાતા છે. એટલા માટે યદિ આ ભાવ સાથે શ્રદ્ધાપૂર્વક અહીં જ ગૌમાતાનું આવાહન કરો છો, ગૌમાતા તત્કાલ પોતાના દિવ્ય સ્વરૂપ સાથે અહીં જ પ્રગટ થઈ શકે છે. ભાવ તો પ્રગટ કરો, શ્રદ્ધા તો પ્રગટ કરો. અને ત્યારે દેવતાઓએ મનમાં વિચાર કર્યો કે વાત તો સાચી છે, ગૌમાતા એ માં છે અને માં ક્યારેય પોતાના પુત્રોને ક્લેશમાં જોઈ શકતી નથી, તકલીફમાં જોઈ શકતી નથી. માં તો સદૈવ પોતાના પુત્રોને આનંદ પ્રદાન કરનારી છે. મારા પુત્ર કેટલા પ્રસન્ન રહે, કેવા પ્રસન્ન થાય, આનંદની પ્રાપ્તિ કરે, સદૈવ કૃપાની પ્રાપ્તિ કરે, એવો જ એક માનો ભાવ હોય છે. અને આ તો સાક્ષાત જગત માતા છે, આ તો સાક્ષાત વિશ્વ માતા છે. તેમના મનમાં પણ એવો ભાવ થયો કે આ ગૌમાતા છે જે આ સમસ્ત જગતનું કલ્યાણ કરે અને સાથે સાથે ભગવાન શંકરને પણ શીતળતા પ્રદાન કરી શકે. અને ત્યારે સમસ્ત દેવતાઓએ ગૌમાતાનું આવાહન કર્યું. આગચ્છ દેવી કલ્યાણી શુભામ પૂજા ગ્રહાણ ચ. હે ગૌમાતા, આપ પધારો અને અમારું શુભ થાય, અમારું મંગલ થાય, અમારું કલ્યાણ થાય એવી કૃપા કરો.
એટલું કહેતા માત્રથી જ જાણે ગૌમાતા પોતાના પુત્રોના પુકારની પ્રતીક્ષા કરી રહી હોય એ પ્રકારે એક નહીં, બે નહીં, 10 નહીં, પરંતુ એકી સાથે 77 ગૌમાતા ગોલોક ધામથી પ્રગટ થઈ અને ત્યાં દેવતાઓના સન્મુખ આવીને દર્શન આપી દીધા. દેવતાઓએ દિવ્ય દર્શનને પ્રાપ્ત કરીને અતિ સૌભાગ્યવાન પોતાને માને છે કે આજે તો એકી સાથે 77 ગૌમાતાના દર્શન થઈ ગયા અને આ જ 77 ગૌમાતા હવે ભગવાન શંકરને શીતલતા પ્રદાન કરી શકે છે. ત્યારબાદ ભગવાન શંકરની શીતલતા માટે દેવતાઓ ગૌમાતાને પ્રાર્થના કરવા લાગે છે કે હે ગૌઓ, હે કલ્યાણકારી, હે મંગલકારી ગૌઓ, હે આશીર્વાદ પ્રદાયિની, હે વરદાયિની, આપ અમારા પર કૃપા કરો અને ભગવાન શંકરથી જે અપરાધ બન્યો છે તે અપરાધને, તાપને, ક્લેશને, તે જ્વાલા જેવી, જ્વાલામુખી જેવું જે એમનું શીતલતા એમને પ્રદાન કરો અને એમનું જે શ્રીઅંગ ધગધગી રહ્યું છે તેમાં તેમને શીતલતા પ્રદાન કરો. આપ એવી કલ્યાણકારી અને એટલી સામર્થ્યવાન છો કે ઋષિ મુનિનો લાગેલો શ્રાપ પણ આપની શીતલતાથી પાછો ફરી શકે છે. અને એટલું કહેતામાં જ ગૌમાતાએ કહ્યું, હે દેવતાઓ, આપનું કલ્યાણ થાય, કલ્યાણમસ્તુ, આપનું કલ્યાણ થાય. ભગવાન શંકરને પણ શીતલતાની પ્રાપ્તિ થાય તેવી જ અમારી ભાવના છે અને તેવા જ ભાવથી એક નહીં પણ 77 ગૌમાતાઓનું દુગ્ધાભિષેક તત્કાલ ભગવાન શંકર પર કરવામાં આવ્યો. અને 77 ગૌમાતાનો દુગ્ધાભિષેક ભગવાન શંકર પર થઈ રહ્યો છે અને તે દુગ્ધાભિષેક કરવા માત્રથી ગૌમાતાઓના મનમાં તેવી માતૃશક્તિ, માતૃભાવ પ્રગટ થયો છે કે જાણે એક માં પોતાના પુત્રના બોલાવ્યા પર તત્કાલ ભાગી આવે છે એટલી ચિંતા તેમનામાં પ્રગટ થઈ છે. અને ગૌમાતા પોતાના દુગ્ધથી ભગવાન શંકરને સ્નાન કરાવી રહ્યા છે. અને ત્યારે ભગવાન શંકરનો જાણે રુદ્રાભિષેક થયો દુગ્ધથી અને ત્યારબાદ રુદ્રાભિષેક થયાના તત્કાલ તત્પશ્ચાત ભગવાન શંકરનું જે શરીર જ્વાલાની જેમ, અગ્નિની જેમ દગદગી રહ્યું હતું એ તત્કાલ શીતલતામાં પરિણત થયું છે. એ છે ગૌ દુગ્ધનો પ્રભાવ. મનમાં જેટલો પણ તાપ છે, ક્લેશ છે, મનમાં જેટલું પણ વિરહ છે, જેટલો પણ દુઃખ છે, જે પણ અપરાધો છે એ સઘળા અપરાધ તત્કાલ નષ્ટ થઈ જાય છે માત્ર ગૌ દુગ્ધના દર્શન કરવાથી, ગૌ માતાના દર્શન કરવાથી. ગૌ દર્શનના એટલા લાભ છે, ગૌ દર્શનનો એવો પ્રભાવ છે. અને આ જ પ્રકારે ગૌ દુગ્ધના રુદ્રાભિષેક કરવા માત્રથી શંકર ભગવાનની ને શીતલતાની પ્રાપ્તિ થઈ અને તેમને અતિ આનંદની પણ પ્રાપ્તિ થઈ. અને આ દ્રશ્યમાં ભગવાન શંકર મહાનુભાવો વર્ણન કરતા કહે છે, ભગવાન શંકર આ જ દ્રશ્યમાં એ જ ક્ષણિક માત્રમાં ગૌમાતાને, સુરભી ગૌમાતાને પોતાની માં કહીને સંબોધિત કરે છે કે એકમાત્ર માં આ જગતમાં હોઈ શકે જે પોતાના પુત્રને તકલીફમાં જોઈ શકતી નથી, પોતાના પુત્રને મુશ્કેલીમાં જોઈ શકતી નથી. અને જ્યારે જાણ થાય છે કે પોતાનો પુત્ર મુશ્કેલીમાં છે, તકલીફમાં છે, ત્યારે દોડી દોડી આવીને તેનું કલ્યાણ કરવા લાગે છે. એ ભાવ એક માતાનો હોય છે અને એ માતાનો ભાવ આજે ભગવાન શંકરને સુરભી ગૌમાતામાં દેખાઈ રહ્યો છે. એ જ ગૌમાતા આજે જાણે ભગવાન શંકરની માતા બની ગઈ હોય એવો ભાવ પ્રગટ થઈ રહ્યો છે. એટલા માટે એમ પણ કહી શકાય ભગવાન શંકરનું પ્રાગટ્ય એ સુરભી ગૌમાતાના શ્રીઅંગથી થયું છે. અને આ જ રીતે ભગવાન શંકરને શીતલતાની પ્રાપ્તિ થઈ. ભગવાન શંકર કૈલાશ પર પાછા ફર્યા અને સમસ્ત દેવતાઓ પોતપોતાના સ્થાન પર પાછા ફર્યા. એ જ ગૌમાતાની સેવાનો પ્રભાવ છે. એ જ ગૌમાતાની સેવાનો પ્રભાવ છે કે ગૌમાતાના દર્શન કરવા માત્રથી, ગૌ દુગ્ધનો રુદ્રાભિષેક કરવા માત્રથી
ભગવાન શંકરનું શરીર જે જ્વાલાની જેમ દગદગી રહ્યું હતું તેમને તત્કાલ શીતળતાની પ્રાપ્તિ થઈ. જે ભગવાન શંકરના તાપને દૂર કરી શકે છે, જે ભગવાન શંકરના ક્લેશને દૂર કરી શકે છે, એ શું આપણા કલયુગી જીવોના તાપને દૂર કરી શકવાની સામર્થ્યતા નથી ધરાવતી? જે સાક્ષાત ભગવાન શંકરના તાપને દૂર કરવાની સામર્થ્ય ધરાવે છે, એ શું સંસારી જીવની તકલીફોને હરવાની સામર્થ્યતા નથી ધરાવતી? એ શું આ કલયુગી જીવોની તકલીફોને, મુશ્કેલીઓને દૂર કરવાની સામર્થ્યતા નથી ધરાવતી? એકવાર વિચાર કરવાની આવશ્યકતા છે. જે એક ક્ષણના દુગ્ધાભિષેક કરવા માત્રથી ભગવાન શંકરનું શરીર જે જ્વાલાની જેમ દગદગી રહ્યું હોય તેને તત્કાલ શીતળતામાં પરિવર્તિત કરી દે છે. એટલી સામર્થ્યવાન ગૌમાતા છે. ગવામ સર્વા સમર્થો. ગૌમાતા એ સર્વ સામર્થ્યવાન છે. ગૌમાતા એ સર્વ સામર્થ્યવાન છે. ગવામ સર્વા સમર્થો હિ. ગૌમાતા એટલી સામર્થ્યવાન છે, સાક્ષાત ભગવાનને પણ કૃપા પ્રદાન કરનારી સાક્ષાત ગૌમાતા એટલી સામર્થ્યવાન છે. જે પણ મનુષ્ય પોતાની સર્વ ઈચ્છાઓ, મનોકામનાઓ ગૌમાતાના ચરણમાં રાખી દે છે, ગૌમાતાના ચરણમાં પોતાની ઈચ્છાઓ, મનોકામનાઓ રાખી દે છે, એ મનુષ્ય ગૌમાતાની કૃપા અને આશીર્વાદને પ્રાપ્ત કરી લે છે. ગૌમાતા એટલી કૃપાવાન, એટલી દયાવાન છે. એટલા માટે ગૌમાતાના એક ક્ષણના સ્મરણ કરવા માત્રથી, ગૌમાતાની એક ક્ષણની સેવાના વિચાર કરવા માત્રથી મનુષ્ય વિવિધ પ્રકારના લાભને પ્રાપ્ત કરવાની સામર્થ્ય ધરાવે છે. મનુષ્યને અનન્ય શક્તિઓ પણ પ્રાપ્ત થઈ શકે છે. યદી આપણે ભગવાન શંકરને પ્રસન્ન કરવા છે, ભગવાન શંકરની સેવા પછી કરો. સૌથી પહેલા નંદી બાબા અને ગૌમાતાની સેવા કરો. નંદી મહારાજ અને ગૌમાતાની સેવા કરો, તેનાથી ભગવાન શંકરની કૃપા અને ભગવાન શંકરના આશીર્વાદ પ્રાપ્ત થઈ જશે. અને જ્યારે જે પણ જીવ ભગવાન શંકરની કૃપાને પ્રાપ્ત કરવાનો ભાવ ધરાવે છે, તે સર્વ જીવોને નિવેદન છે કે સૌથી પહેલા આજથી જ ગૌમાતાની અને નંદી મહારાજની સેવા કરવાનું પ્રારંભ કરી દો. નંદી મહારાજની સેવા કરવાથી, ગૌ નામ સ્મરણ કરવા માત્રથી આપની સેવા, આપનું સ્મરણ એ સાક્ષાત ભગવાન શંકર સુધી પહોંચી જાય છે. અને એવા પણ અનેક ભક્તો થયા કે જેમને ગૌમાતાની સેવા કરીને અને નંદી બાબાનું સ્મરણ કરીને અને ત્યારબાદ સાક્ષાત ભગવાન શંકરને પ્રસન્ન કરી લીધા અને અનેક પ્રકારની શક્તિઓને પણ અર્જિત કરી લીધી. એવા અનેક પ્રકારના ભક્તો થયા કે જે ભક્તોએ ભગવાન શંકરની પ્રસન્નતા પહેલા નંદી મહારાજની પ્રસન્નતા જોઈ, જે ભક્તોએ ભગવાન શંકરને પૂજતા પહેલા ગૌમાતાની પૂજા કરી. એટલા માટે પ્રાચીન સમયમાં એક એવા ભક્ત થયા જે બહુ પરમ ભક્ત હતા, પરંતુ ગરીબ હતા, ધનવાન ન હતા. અને તે ભક્તનું નામ હતું ધર્મરાજ. અને એ ધર્મરાજ નાનપણથી જ તેનો એવો નિયમ કે પોતાના ઘર પાસે જે ભગવાન શંકરનું મંદિર છે, તે મંદિરમાં ભગવાન શંકરને અર્થાત શિવલિંગને બિલ્વપત્ર ચડાવવા માટે જાય. નાનપણનો એવો નિયમ. ગરીબ છે, ભગવાન શંકરને શ્રૃંગાર ન ધરાવી શકે, એટલા પુષ્પ ન લાવી શકે, પરંતુ ક્યારેય કોઈ બગીચામાં પુષ્પ જોઈ લે, ત્યાંથી એકાદ બે ચાર પુષ્પ તોડીને ભગવાન શંકરને જઈને ધરી દે. બિલ્વપત્ર જોઈ લે, તે બિલ્વપત્ર લઈને ભગવાન શંકરને ધરી દે. અને એ પ્રકારે એનો નાનપણથી નિત્યનો નિયમ હતો. અને જોવા જઈએ તો કોઈ સંકલ્પ ન હતો, માત્ર નિયમ હતો કે યદી આપણાથી થાય છે, આપણા હાથ પગ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી
સેવા કરવી છે, ત્યાં સુધી શિવલિંગની સેવા કરવી છે. નાનપણનો એવો નિયમ. હવે નિત્ય પ્રતિદિન બિલ્વપત્ર લેવા જાય, છેક 2-3 કિલોમીટર સુધી ચાલીને જાય, બિલ્વપત્ર લાવે, ભગવાન શંકરના મંદિરે જાય, તે શિવલિંગને બિલ્વપત્ર ચઢાવે, પ્રાર્થના કરે, વિનંતી કરે, ઈચ્છાઓ માંગે અને ત્યારે પોતાની નોકરીએ જાય. નોકરી પણ એવી કે આખો દિવસ કામ કરે પરંતુ અડધાથી પણ ઓછો તેને પગાર મળે. કહેવાય ને સંઘર્ષ જ્યારે આવે ને ત્યારે બધી તરફથી આવે, બધા લોકોથી સંઘર્ષ આવે. જીવનમાં જ્યારે સંઘર્ષ આવે, જ્યારે તકલીફ આવે ત્યારે બધે તરફથી આવે. એટલા માટે તેના જીવનમાં પણ તકલીફ બધી તરફથી આવતી. છેક 2-3 કિલોમીટર સુધી રોજ ચાલીને જવું, ચાલીને આવવું અને ત્યારબાદ બિલ્વપત્ર લઈ ભગવાન શંકરને ચઢાવવા અને ભગવાન શંકરને બિલ્વપત્ર ચઢાવ્યા બાદ પોતાની નોકરીએ જવું. નિત્યનો આ નિયમ હતો. પાસે કોઈ એવું વૃક્ષ હતું નહીં બિલ્વપત્રનું કે જ્યાં જઈને બિલ્વપત્ર લઈ આવે. છેક દૂર સુધી નિત્ય પ્રતિદિન જવું પડતું હતું. અને આ રીતે નિત્યનો આ નિયમ બની ગયો. રોજ જાય, ભગવાન શંકરને પોતાના શેઠ વિશે પ્રાર્થના કરે કે એનો સ્વભાવ સુધારો, મારો પગાર વધારી દે, એવી કૃપા કરો મારા પર. નિત્ય પ્રતિદિન એવી પ્રાર્થના કરે. તો આ જ રીતે રોજ જાય અને જ્યારે પાછો ફરે ત્યારે તેના શેઠ તેને કહે કે આજે કેમ એટલું મોડું થઈ ગયું, તારે વહેલું આવી જવાનું, તારે વહેલું આવીને કામ કરવા લાગવાનું. કોઈ નાની એવી દુકાનમાં ક્યાંય કામ કરતો સાધારણ વ્યક્તિ હતી. રોજ એના શેઠ એના પર બરજે, રોજ તેને ખીજાય. હવે કેમ કે મોડું આવવાનું થાય, વિલંબ થઈ જાય, છેક ચાલીને જાય, ચાલીને આવે, મંદિરે જાય, પછી ત્યાં જાય, એટલે રોજે રોજનો વિલંબ થઈ જાય. શેઠ રોજ બૂમો પાડે, રાડો નાખે, પણ તો પણ એ ચલાવી લે, તો સાંભળી લે, તો કઈ વધારે મનમાં ન લે. હવે ત્યારે એક દિવસ એના મનમાં વિચાર આવે કે હે ભગવાન, એવી કૃપા કરો કે મારા આસપાસ જ ક્યાંય બિલ્વ વૃક્ષ આવી જાય, કે બિલ્વપત્રો લઉં, બિલ્લીપત્રો લઉં અને આપને આવીને ચઢાવીને જલ્દીથી જલ્દી મારી નોકરીએ પહોંચી જાય. ભગવાનને એવી પ્રાર્થના કરે. અને જો ભાવ સાચો હોય પરંતુ સંપત્તિ ન હોય તો પણ ચાલે. આપણે ધનવાન ન હોઈએ તો પણ ચાલે. ધનથી પ્રભુ રીઝતા નથી, પ્રભુ ભાવથી રીઝે છે. ભગવાન ભાવથી રીઝે છે, ધનથી નહીં. એટલે આપણે કેટલી પણ મોટી સેવા કરી લઈએ પરંતુ જો આપણામાં ભાવ નથી, પ્રભુ એ સેવાનો અંગીકાર કરવાના નથી. કેટલા મોટા મોટા 56 ભોગ કરી લઈએ, મોટા મોટા મનોરથો કરી લઈએ, મોટા મોટા દર્શનો રાખી લઈએ, સજાવટો કરી લઈએ, પણ જો આપણામાં એક માત્ર પણ ભાવ નથી તો પ્રભુ એ સેવાને અંગીકાર કરતા નથી. અને જો આપણામાં ભાવ છે પરંતુ સંપત્તિ નથી તો એક કટોરી મિશ્રી પણ ધરી દઈએ, એક કટોરી માખણ પર ધરી દઈએ તો પણ પ્રભુ આપણા પર સહસ્ત્ર ગણા પુણ્ય વર્ષાવનારા બની જાય છે. એટલી કૃપા કરનારા બની જાય છે. કેમ કે એ આપણી સંપત્તિ, આપણે જે સંપત્તિ દ્વારા તેમની સજાવટ કરી છે, જે વિત્ત દ્વારા તેમાં વિનિયોગ કર્યો છે, તે સંપત્તિને અંગીકાર કરતા નથી, આપણા ભાવનો અંગીકાર કરે છે. પ્રભુ આપણા ભાવના ભૂખ્યા છે. એટલા માટે પ્રભુને રીઝવવા માટે ક્યારેય ધનનું માન ન કરવું કે મારી પાસે આટલું ધન છે, ભગવાન આમ પ્રસન્ન થઈ જશે, ભગવાનને તો આમ રાજી કરી લઈશ, ક્યારે એવું માન ન કરવું. એટલા માટે ધર્મરાજ પાસે વધારે ધન નહીં પરંતુ ભાવ વધારે હતો. એટલા માટે ભગવાનને પ્રાર્થના કરી, બિલ્વ વૃક્ષ મારી આસપાસ લાવી દો. અને એટલામાં જ એને કોઈને પૂછી લીધું કે શું અહીંયા કોઈ બિલ્વ વૃક્ષ છે આસપાસ જ્યાં જઈને હું સરળતાથી બિલ્લીપત્રો લાવીને ભગવાનને ધરી શકું.
એક વ્યક્તિએ એને કીધું બિલ્વ વૃક્ષ છે તો ખરી, પણ ત્યાં જઈને બિલ્વ પત્ર લાવવા બહુ મુશ્કેલ છે. કેમ, એવું શું છે? ધર્મરાજના મનમાં પ્રશ્ન આવ્યો, કેમ એવું ત્યાં શું છે? અરે કહ્યું, એ રાજાનો બગીચો છે. આપણું જે નગરના રાજા છે ને, એ રાજાનો બગીચો છે, અને રાજાને બિલકુલ પ્રિય નથી કે ત્યાં જઈને કોઈ એક ફૂલનું પાંદડું પણ તોડે, એક ફૂલ પણ લઈને આવે, ભલે ભગવાન માટે જોતા હોય તો પણ. રાજાનો એના મનમાં એવો ભાવ છે કે એ એક પાંદડું પણ કોઈને ન લેવા દે. એવો બગીચો વિશાળ છે, પરંતુ એક પાંદડું પણ કોઈને ન આપે તો શું કામ? ધન અપાર છે, પરંતુ જેને ખરેખર ધનની આવશ્યકતા છે તેના માટે આપણી પાસે એક રૂપિયો પણ ન નીકળે તો એટલું બધું ધન હોવાનું શું કામ? જે સદૈવ બધાને દેતો જ દેતો રહે છે, જેનો હાથ સદૈવ વળતો રહે છે, ભગવાનની કૃપા તેના પર બની જાય છે. એટલે દેવું બહુ જરૂરી છે. આપણી પાસે જે પણ છે એમાંથી યદિ આપણે 1% ભાગ પણ દેવામાં રાખીએ છીએ તો ભગવાનની કૃપા આપણા પર બની જાય છે. ભગવાન આપણી ભક્તિનો સ્વીકાર કરે છે. એટલા માટે ભગવાન સાક્ષાત રૂપે આપણી રક્ષા કરવા પણ આવે છે. અને આ રીતે ભક્તની ભાવના હતી કે બિલ્વ વૃક્ષ પાસે આવી જાય, અને ભગવાને એ જ પ્રકારે ભક્તના મનમાં યુક્તિ સુજાડી કે કેમ ના હું રાજાના બગીચામાં જઈને બિલ્વ વૃક્ષ લઈને આવું, મને કોઈ ન જોવે એ રીતે જાઉં અને કોઈ ન જોવે એ રીતે આવું, ગુપ્ત રીતે જાઉં ને ગુપ્ત રીતે આવી જાઉં. અગર ભગવાન મને એવી શક્તિઓ આપી દે કે હું કોઈને દેખાવું જ નહીં, અદ્રશ્ય થવાની શક્તિઓ આપે તો હું જઈને બિલ્વ વૃક્ષ લાવી શકું. મનમાં બેઠો બેઠો એવો વિચાર કરે છે, ગમ્મતમાં વિચાર કરે છે, હાસી મશ્કરીમાં વિચાર કરે છે, પરંતુ એને શું ખબર કે આજ સુધીની એની જે સેવા છે એ સેવાનો અંગીકાર કરવાનો સમય આવી ગયો છે. આજે ભગવાન શંકર તેની સેવાથી અતિ પ્રસન્ન થયા છે. અને ત્યારે એકાએક એને યાદ આવે છે, જ્યારે મંદિરે રાજાના બગીચા વિશેની વાત જાણીને ઘરે જતો હોય ત્યારે એકાએક એને યાદ આવે છે કે વર્ષો પહેલા અમારા ગામમાં એક સંત મહાત્મા આવ્યા હતા, અને એ સંત મહાત્માએ એક બહુ ચમત્કારી મંત્ર કહ્યો હતો કે જે ચમત્કારી મંત્ર દ્વારા આપણે ભગવાન શંકરને પ્રસન્ન કરી શકીએ છીએ. એ મંત્ર છે ઓમ શ્રી ગૌ નંદીશ્વરાય નમઃ, કે જેમાં ઓમનું પણ ઉચ્ચારણ છે, શ્રી અર્થાત લક્ષ્મીનું પણ ઉચ્ચારણ છે, ગૌ અર્થાત ગૌ માતા, નંદી અર્થાત નંદી મહારાજ, નંદીશ્વરાય ઈશ્વર અર્થાત ભગવાન શંકર સાક્ષાત. ઓમ શ્રી ગૌ નંદીશ્વરાય નમઃ એ સંત મહાત્મા મને આ મંત્ર આપીને ગયા હતા, અને એવું નિશ્ચિંતતાથી કહેતા હતા, જેમ આપણે કહીએ ને ગેરંટી સાથે કહેતા હતા કે આ મંત્રનો નિત્ય પ્રતિદિન જાપ કરવાથી સાક્ષાત ભગવાન શંકર પ્રસન્ન થઈ જાય છે, ભગવાન શંકરની કૃપા આપણા પર બની જાય છે. અને ત્યારે એ જ જાણીને એ મનમાં હવે જાપનો પ્રારંભ કરી દે છે. ઓમ શ્રી ગૌ નંદીશ્વરાય નમઃ, ઓમ શ્રી ગૌ નંદીશ્વરાય નમઃ. આ મંત્રનો જાપ પ્રારંભ કરી દે છે. ઘરે જાય છે, બીજે દિવસ મંદિરે આવે છે, બિલ્વપત્ર લેવા જાય, મંદિરે જાય ત્યારે નંદી મહારાજના સન્મુખ બેસીને આ જાપ કરવા લાગે, અને નંદી મહારાજને પ્રાર્થના કરે, મારા પર કૃપા કરો, મારા જીવનની જે બધી તકલીફો મુશ્કેલીઓ છે તેને દૂર કરો. અને એ વાસ્તવિકતા છે. નંદી મહારાજની કૃપા યદિ કોઈ મનુષ્ય પર બની જાય છે તો એ કૃપા સાક્ષાત ભગવાન શિવને પ્રાપ્ત કરાવનારી બની જાય છે. નંદી એ સાક્ષાત ભગવાન શિવને પ્રસન્ન કરનારા છે, અને નંદી દ્વારા જ આપણી સર્વ મનોકામના ઈચ્છા એ ભગવાન શંકર સુધી પહોંચી જાય છે. પ્રાચીન સમયમાં શિલાદ મુનિથી
આ નંદીનું પ્રાગટ્ય થયું છે. નંદીનું પ્રાગટ્ય થયું અને જ્યારે નંદી પ્રગટ થયા ત્યારે તેમનો સ્વભાવ અતિ નિર્મલ અને અતિ તેજવાન બુદ્ધિના હતા. નાનપણથી જ તેમના પિતાએ તેમને વેદ ભણાવ્યા, શિક્ષા પ્રદાન કરી, નાનપણથી જ સદૈવ તેમને જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. અને નંદી નાનપણથી જ એવા બુદ્ધિમાન અને તેજવાન બન્યા, એવા પરાક્રમી બન્યા, એવા વેદોના જ્ઞાતા બન્યા. તો એક દિવસ તેમના ઘરે ઋષિ મુનિઓ પધાર્યા, અનેક સંત મુનિઓ પધાર્યા અને ત્યારબાદ ભોજનથી પરિપૂર્ણ થયા, જલપાન કરાવ્યા. નંદીએ ઋષિ મુનિઓની ઘણી સેવા કરી અને જ્યારે સેવા કરી એ સેવાના ફલ રૂપે ઋષિ મુનિઓએ શિલાદ મુનિ અર્થાત નંદીના પિતાજીને ખૂબ આશીર્વાદ આપ્યા. ખૂબ આશીર્વાદ આપ્યા. આયુષ્માન ભવ, સૌભાગ્યવતી ભવ આશીર્વાદ આપ્યા અને તત્કાલ ત્યાંથી પ્રસ્થાન થવા લાગ્યા. હવે પિતાજીએ શિલાદ મુનિએ પૂછ્યું કે આપે મને તો આશીર્વાદ આપ્યા, મારા પુત્ર નંદીને આશીર્વાદ કેમ ના આપ્યો? ત્યારે શિલાદ મુનિને ઋષિ મુનિઓ કહેવા લાગ્યા કે આપને એટલા માટે આશીર્વાદ આપ્યા કે આપે અમારી સેવા કરી. સેવા તો નંદીએ પણ એટલી કરી. નંદીને આશીર્વાદ એટલા માટે ન આપ્યા કેમ કે તેની અલ્પ આયુ છે. અલ્પ આયુ હોવાના કારણે અમે તેમને આશીર્વાદ ન આપ્યો. એટલું કહી ઋષિ મુનિઓ ત્યાંથી ચાલ્યા ગયા. હવે નંદીને આ વાતની જાણ ન હતી, એ તો ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ વાત એમના પિતાજીને જાણ થઈ. પિતાજી નિત્ય પ્રતિદિન દુખી રહેવા લાગ્યા, ચિંતામાં રહેવા લાગ્યા. પિતા નિત્ય પ્રતિદિન ચિંતા કરે, હવે હું શું કરું? મારા પુત્ર દીર્ઘાયુ થાય, મારો પુત્ર સૌભાગ્યવાન થાય, તેજવાન થાય, પ્રતાપી થાય, દીર્ઘ આયુ હજારો વર્ષોનો થાય, તેના માટે હું શું કરું? હવે એની તો અલ્પ આયુ છે. પિતાને દુઃખ થયું. ત્યારબાદ પિતાની ચિંતા જોઈને પુત્રએ એક દિવસ પૂછી જ લીધું. નંદી મહારાજે એક દિવસ પૂછી લીધું, હે પિતાજી, આપને શું ચિંતા છે? નિત્ય પ્રતિદિન દુઃખમાં રહો છો, પીડામાં રહો છો, આપને એવી શું ચિંતા છે? ત્યારે પિતાજી કહેવા લાગ્યા કે હે પુત્ર, જ્યારે થોડા સમય પહેલા ઋષિ મુનિઓ પધાર્યા હતા ત્યારે તેમને કહ્યું કે આપની આયુ એ અલ્પ આયુ છે, બહુ ઓછો સમય છે આપની પાસે. ત્યારે નંદી મહારાજે કહ્યું કે મારો જન્મ આપના ઘેર કઈ રીતે થયો? પિતાને પ્રશ્ન કરી રહ્યા છે, મારો જન્મ આપના ઘેર કઈ રીતે થયો? શિલાદ મુનિએ કહ્યું, ભગવાન શંકરની ઘોર તપસ્યા કરી ત્યારે મને આપ જેવો પુત્ર પ્રાપ્ત થયો છે. ત્યારે કહ્યું, બસ પિતાજી, આ બધી ચિંતા છોડી દો. ભગવાન શંકરે મને જન્મ આપ્યો છે, હવે એમનું જ કર્તવ્ય છે એ મારી રક્ષા કરશે. હવે ભગવાન શંકર જ મારી રક્ષા કરશે. આપ ચિંતા મૂકી દો, મને પૂર્ણ વિશ્વાસ છે. અને જ્યારે ભક્તનો વિશ્વાસ પ્રબળ બની જાય છે, ભગવાનનું કર્તવ્ય બની જાય, એ વિશ્વાસને પૂર્ણ કરવો. એ ભગવાનનું કર્તવ્ય છે કે એ ભક્તના વિશ્વાસને પરિપૂર્ણ બનાવે. અને એ જ રીતે નંદીનો વિશ્વાસ એટલો પ્રબળ હતો, જ્યારે યમરાજ નંદીને લેવા માટે આવે અને જ્યારે તેનો કાળ લેવા માટે આવે, નંદી શિવલિંગને ભેટી જાય છે, ભગવાન શંકરને ભેટી જાય છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય નો જાપ કરતા રહે છે. અને ત્યારે નંદી મહારાજ સન્મુખ ભગવાન શંકર પ્રગટ થાય છે. ભગવાન શંકર યમરાજાને કહે છે કે આ તો હવે મારું વાહન છે, નંદી તો હવે મારું વાહન છે અને એ મારા ગણ છે, મારો નિજી ગણ છે, તેમને લઈ જવાની અનુમતિ આપને નથી. નંદીને લઈ જવાનો પ્રયાસ પણ આપ ન કરી શકો, એટલે હવે આપ જ્યાંથી આવ્યા છો ત્યાં હવે પાછા ફરી જાઓ. ભગવાન શંકરના આજ્ઞા અનુસાર
જે નંદીનો કાળ તેને લેવા માટે આવ્યો ત્યાંથી પાછો ફર્યો અને એ જ દિવસથી ભગવાન શંકરના નિજી ગણ રૂપે, વિશેષ ગણ રૂપે નંદી મહારાજ નિયુક્ત થયા અને નંદી મહારાજ એ ભગવાન શંકરનું વાહન બની ગયા. અને ત્યારથી એવી માન્યતા છે કે ભગવાન શંકર સુધી યદિ આપણી કોઈ ઈચ્છાઓ મનોકામનાઓ પહોંચાડવી હોય તો બહુ સરળ માર્ગ છે. નંદી મહારાજને પ્રસન્ન કરી લો, નંદી મહારાજ આપની સર્વ મનોકામનાઓ ઈચ્છાઓ ભગવાન શંકર સુધી પહોંચાડી દેશે. તેના પણ એક માન્યતા છે, પ્રાચીન કથા છે કે જ્યારે ભગવાન શંકર સમાધિમાં લીન થાય છે એ પહેલા નંદી મહારાજને કહીને સમાધિ ધારણ કરે છે કે જે પણ મારા ભક્તો આવે, આપ અહીંયા અત્યારે દ્વારપાલ તરીકે બિરાજમાન થાવ, જે પણ ભક્તો આવે બધાની ઈચ્છાઓ મનોકામનાઓ જાણી લેજો, બધી વાત જાણી લેજો અને જ્યારે હું સમાધિથી બહાર આવું ત્યારે મને બધી વાત કહી દે. એટલે ત્યારથી દ્વારપાલ તરીકે પણ નિયુક્ત થયા. ભગવાન શંકર સમાધિમાં હોય એ સમયે નંદી મહારાજ દ્વારપાલ તરીકે. અને ત્યારે એક ભક્ત આવ્યા, પોતાની મનોકામના કહેતા કહેતા દોડતા દોડતા પહોંચી ગયા જે ભગવાન શંકર સમાધિમાં લીન છે અને ત્યાં પહોંચી જાય છે. અને ત્યારે નંદી મહારાજ કહે છે કે આપની જે પણ ઈચ્છાઓ મનોકામનાઓ છે એ મને કહી દો, હું જ્યારે ભગવાન શંકર મને પૂછશે ત્યારે હું આપની સર્વ ઈચ્છાઓ મનોકામનાઓ કહી દઈશ. નંદી મહારાજ ભગવાન શંકરને અતિ પ્રિય છે અને ત્યારે નંદી મહારાજ જ્યારે ભગવાન શંકર સમાધિમાં લીન હોય ત્યારે નંદી મહારાજ સર્વ ભક્તોની મનોકામના ઈચ્છાઓને શ્રવણ કરી લે છે અને ત્યારબાદ તે ઈચ્છાઓ મનોકામનાઓ સાક્ષાત ભગવાન સુધી પહોંચાડી દે છે. અને એ જ માન્યતા છે. આજે પણ આપણે શિવલિંગના દર્શન કરવા ભગવાન શંકરના મંદિરે જઈએ, સાક્ષાત ભગવાન શંકરના દર્શન કરીએ એ પહેલા આપણે નંદી મહારાજના ચરણોમાં આપણી ઈચ્છાઓ કહીએ છીએ. નંદી બાબાના ચરણોમાં આપણે આપણી ઈચ્છાઓ કહીએ છીએ એ વિશ્વાસ સાથે કે આપણી સર્વ ઈચ્છાઓ મનોકામનાઓ સાક્ષાત નંદી મહારાજના ચરણો દ્વારથી ભગવાન શંકર સુધી પહોંચી જશે. નંદી એટલા કૃપાળુ અને એટલા દયાળુ છે. અને જ્યારે આ રીતે ધર્મરાજના મનમાં પણ ભાવ પ્રગટ થઈ આવે છે કે નંદી મહારાજને પ્રસન્ન કરવા માત્રથી સાક્ષાત ભગવાન શંકરની પ્રસન્નતાની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે નિત્ય પ્રતિદિન આ મંત્રનો જાપ કરવા લાગ્યા. ભગવાન શંકરના મંદિરે જાય અને ત્યાં નંદી બાબાના સન્મુખ બેસીને આ જાપ કરે. ઓમ શ્રી ગૌ નંદીશ્વરાય નમઃ, ઓમ શ્રી ગૌ નંદીશ્વરાય નમઃ. આ મંત્રનો જાપ કરે અને આ મંત્રનો પ્રભાવ ધર્મરાજના જીવનમાં એવો પડે છે 21 દિવસ નિત્ય પ્રતિદિન ચૂક્યા વગર આ મંત્રનો જાપ ભગવાન શંકરના મંદિરમાં શંકરના સન્મુખ કરે છે. અને ત્યારે 22મા દિવસે જ્યારે એ ઘરે પાછો ફરતો હોય અને ત્યારે તેને અનન્ય શક્તિઓ પ્રદાન થઈ હોય તેવો ભાવ પ્રગટ કે જાણે સાક્ષાત ભગવાન શંકરે મને વરદાન પ્રદાન કર્યો. જ્યારે રાત્રિમાં સૂવે છે ત્યારે ભગવાન શંકર સ્વપ્નમાં આવીને કહે છે કે ધર્મરાજ, આજે હું તને વરદાન પ્રદાન કરાવું છું કે જ્યાં પણ તું હોઈશ તત્કાલ તને લુપ્ત થવાનો અવસર મળશે. અર્થાત તું જ્યાં પણ હોઈશ ત્યાંથી તત્કાલ અંતર્ધાન થઈ શકીશ. જે પ્રકારે ભગવાન જે પણ સ્થાન પર હોય ત્યાંથી અંતર્ધાન થઈને અન્ય સ્થાન પર જઈ શકે છે, એ જ પ્રકારે આજે હું તને વરદાન આપું છું, તું જ્યાં પણ ઠાળો હોઈશ ત્યાંથી તને અંતર્ધાન થવાનો સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ધર્મરાજને એવું વરદાન આપી દીધું. ધર્મરાજ તો અતિ પ્રસન્ન થઈ ગયો. આવું વરદાન કોઈ સંસારી જીવને મળ્યું હોય તેના મનમાં અનેક સ્વાર્થ પ્રગટ થઈ જાય, પરંતુ ધર્મરાજના મનમાં એકમાત્ર ભાવ કે હવે મને અંતર્ધાન થવાની શક્તિઓ પ્રગટ થઈ ગઈ છે, તો હવે તે શક્તિઓને હું ઉપયોગ કરીશ સાત્વિકતામાં.
અર્થાત હવે રાજાના બગીચામાં જઈને હું બિલ્વ વૃક્ષમાંથી બિલ્વ પત્રો લઈને આવીશ અને ભગવાન શંકરને ચડાવી દઈશ. જ્યારે પણ મને કોઈ જોશે હું તત્કાલ અંતર્ધાન થઈ જઈશ. કોઈ બીજા સંસારી જીવને આવા પ્રકારનો વરદાન મળે, તેના મનમાં ભાવ આવે કોઈનો ખજાનો લઈ આવું, કોઈની ધન સંપત્તિ લઈ આવું. જ્યારે પણ કોઈ મને પકડવા આવશે ત્યાં સુધીમાં તો હું ગાયબ થઈ જઈશ, લુપ્ત થઈ જઈશ. પરંતુ આ ભગવદીય જીવ છે. ધર્મરાજના મનમાં તેવો ભાવ પ્રગટ થાય છે કે બિલ્વ વૃક્ષમાંથી બિલ્વ પત્ર લઈ ભગવાન શંકરને ચઢાવવું છે, શિવલિંગને ચઢાવવું છે. મારો શેઠ પણ મને નહીં ખીજાય, મને નોકરીએ જવામાં વિલંબ પણ નહીં થાય અને મારે 2-3 કિલોમીટર ચાલીને આવવું જવું પણ નહીં પડે, કેમ કે તેમાં વિલંબ થઈ જાય અને નિત્ય પ્રતિદિન મારે મારા શેઠનો ક્રોધ સાંભળવો પડે છે, ક્રોધ ભર્યા વેણ સાંભળવા પડે. એટલા માટે આજે ભગવાને મારા પર કૃપા કરી. પહેલો દિવસ છે અને ત્યારે એ ધર્મરાજ રાજાના બગીચામાં જાય છે. આગળ દ્વાર પર 2 સૈનિકો ઉભા હોય, પરંતુ તેમને તો ક્યાં ત્યાં ચાલીને જવાનું છે. પોતાના ઘેરથી અંતર્ધાન થઈને એ રાજાના બગીચામાં તત્કાલ પ્રગટ થઈ જાય છે અને ત્યાં પ્રગટ થઈ જાય અને ત્યાંથી બિલ્વ પત્ર લઈ અને ભગવાન શંકરના મંદિરે જાય. ભગવાન શંકરની પૂજા આરાધના કરે, નંદી મહારાજની સેવા કરે અને ત્યાં જે જાપ કરતો હોય એ નિત્ય પ્રતિદિન જાપ કરવા લાગે. અને જાપ કરવા લાગે અને ભગવાન શંકરના ચરણોમાં પડી જાય, નંદી મહારાજના ચરણોમાં પડી જાય કે આ એટલો ચમત્કારી મંત્ર કે જે મંત્રનો જાપ કરવા માત્રથી મને આટલી શક્તિઓ અર્જિત થઈ ગઈ. આપની તો ખરેખર મારા પર કૃપા છે. અને હવે મને બહુ આનંદ આવી રહ્યો છે. અને ત્યારે હવે નિત્યનો આ નિયમ બની ગયો. એકવાર જે દ્વારપાલો હતા રાજાના બગીચામાં બહાર ઉભા, તેને જોઈ લીધું કે અરે રાજાને તો બિલકુલ પ્રિય નથી તેમના બગીચામાં આવીને કોઈ એક પાંદડું પણ તોડીને જાય. તો અહીંયા તો નિત્ય પ્રતિદિન આ કોઈ વ્યક્તિ આવીને પુષ્પો લઈ જાય છે, ફળ લઈ જાય છે, બિલ્વ પત્ર લઈ જાય છે. રાજા જોશે તો અમને કારાગારમાં નાખી દેશે. આ માણસને તો હવે પકડવો જ પડશે, આ તો ચોર છે. ધર્મરાજને ચોર સમજીને હવે તેના પાછળ પકડવા માટે લાગી જાય. હવે જેવા સૈનિકો, જેવા દ્વારપાલો તેમને પકડવા આવે એટલામાં તો અંતર્ધાન થઈ જાય. હવે જાણે રોજનો આ જ નિયમ બની ગયો. જેવું બધું ફળ પુષ્પ આદિ લઈ લે, ટોકરી લઈને જાય, ભગવાન શંકર માટે એકત્રિત કરી લે અને સદૈવ પૂજા આરાધનાનો ભાવ તેના મનમાં. જેવા દ્વારપાલો તેની તરફ આવે એ પોતે અંતર્ધાન થઈ જાય. દ્વારપાલો પણ વિચાર કર્યો, અરે આ કેવો વ્યક્તિ છે, બહુ ચમત્કારી છે કે જેવા અમે એને પકડવા જઈએ છીએ પકડવા જ આવતો નથી. એ 2 દ્વારપાલોએ રાજાને વાત કરી કે આપના બગીચામાં કોઈ એક વ્યક્તિ આવીને નિત્ય પ્રતિદિન ફળ પુષ્પ આદિ ચોરી કરીને લઈ જાય છે, તો હવે આપ જ કંઈક કરો. ત્યારે રાજાને પણ વિચાર આવે અને ત્યારે દ્વારપાલોએ કહ્યું અને અમે જેવા તેના નજીક તેને પકડવા માટે જઈએ છીએ એ તત્કાલ અંતર્ધાન પણ થઈ જાય છે, એવો ચમત્કારી માણસ છે. ત્યારે રાજા કહેવા લાગ્યા કે એવો ચમત્કારી માણસ, હા અમે એને પકડી પણ શકતા નથી. જેવા નજીક જઈએ પાછો અંતર્ધાન થઈ જાય, ક્યાં લુપ્ત થઈ જાય છે ખબર જ પડતી નથી. આખા બગીચામાં અમે શોધતા રહી જઈએ પરંતુ અમને મળતો જ નથી. અને ત્યારે રાજાએ વિચાર કર્યો કે હવે આનો ઉકેલ ગુરુદેવ પાસેથી જ મળી શકે છે. ગુરુદેવ સિવાય ક્યાંય બીજેથી મળી શકે નહીં. તેમના જે કુલગુરુ હતા તેમને બોલાવવામાં આવ્યા અને કુલગુરુ પધાર્યા. ત્યારે તેમને જલપાનની વ્યવસ્થા કરી, પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા, દંડવત કર્યા, તેમને સ્થાન આપ્યું. અને જ્યારે ગુરુદેવે સ્થાન ગ્રહણ કર્યું, પોતાના મનની જે વ્યથા હતી તે તેમને કહી કે હે ગુરુદેવ, અમારા નગરમાં એક વ્યક્તિ આવી ગયો છે, જે વ્યક્તિમાં અંતર્ધાન થવાની શક્તિઓ છે. જ્યારે પણ અમારા દ્વારપાલો તેને પકડવા માટે જાય છે તે ત્યાંથી અંતર્ધાન થઈ જાય છે, એવી શક્તિઓ છે એના. ન જાણે એને કેવા મંત્રોનો જાપ કર્યો છે, ન જાણે એને કઈ તપસ્યા કરી છે કે એનામાં એવી શક્તિઓ છે.
તો આજે તો અમારા ફળ પુષ્પ આદિ ચોરીને જઈ રહ્યો છે, કાલે જ્યારે એના મનમાં પ્રલોભન પ્રગટ થાય, લાલચ પ્રગટ થશે, ત્યારે એ તો અમારો ખજાનો પણ લઈ જઈ શકે છે. તો એટલા માટે હવે આપ જ કંઈક કરો અને અમને આ દુવિધાથી બહાર કાઢો, અમને આ દુવિધામાંથી બહાર કાઢો. એટલી વિનંતી કરે છે. અને ત્યારબાદ ગુરુદેવ કહે છે કે જો પ્રસાદી જે ભગવાનને ધરેલા છે, જે ભગવાને અંગીકાર કરી લીધા છે, એવા બિલ્વ પત્ર પર યદી એનો ચરણ પડી જાય, કેમ કે ક્યારેય કહેવાય ભગવાનને ધરેલા ફૂલ પુષ્પ પત્ર આદિ હોય ને ક્યારેય પગ ન અડાડવો જોઈએ, આપણું બળ નષ્ટ થઈ જાય, આપણે શક્તિહીન થઈ જઈએ છીએ. તો એટલા માટે યદી ભગવાનને ધરેલા બિલ્વ પત્ર પર એનો પગ વયો જાય, એનો ચરણ પડી જાય, તો એની દરેક શક્તિઓનો નાશ થઈ જશે, એ દરેક શક્તિઓ નષ્ટ થઈ જશે. એટલું કરો. ત્યારે કહ્યું કે એ તો બહુ ઉત્તમ વાત છે કે એવું તો કરવું જ જોઈએ. અને ત્યારે એટલું કહેતામાં જ ભગવાન શંકરે જાણે એની શક્તિઓ બમણી કરી દીધી, અને આ બાજુ તેની શક્તિઓ બમણી કરી, આ બાજુ તેના માટે યોજનાઓ બની રહી છે. અને જ્યારે બીજે દિવસ સવારે 9 વાગે એ જ્યારે બિલ્વ પત્ર લેવા માટે આવે છે, એ પહેલા જ રાજાએ મંદિરોમાંથી ભગવાનને ધરાવેલા પુષ્પ ફળ આદિ બધું મંગાવી લીધું, અને જે વૃક્ષ પરથી બધું એ ફળ પુષ્પ આદિ લઈને જાય છે, ત્યાં જ નીચે બિલ્વ પત્ર ફળ પુષ્પ આદિ વિતરણ કરી, ફેલાવી દીધા. અને ત્યાં જ ફેલાવી દીધા કે હવે ઓલો પેલો ધર્મરાજ આવે અને સીધો જ્યારે તેનો ચરણ તેના પર પડે અને તેની દરેક શક્તિઓનો નાશ થઈ જાય. એ યોજના તો બની ગઈ. ધર્મરાજ હવે આવે છે, ધર્મરાજના મનમાં એમ કે કોઈ મને પકડવા આવશે એ પહેલા તો હું અંતર્ધાન થઈ જઈશ. પરંતુ આજે જ્યારે ધર્મરાજ આવે અને જ્યારે ભગવાનને ધરાવેલા ફલ પુષ્પ પત્ર પર આદિ પર તેનો પગ પડે અને તત્કાળ તેની શક્તિઓ નષ્ટ થઈ જાય છે. હવે એને આ વાતની જાણ રહેતી નથી, એ તો જેમ પોતાની મસ્તીમાં રોજ આવે છે એમ આવે છે. અને જ્યારે ફલ પુષ્પ આદિ લેતો હોય, દ્વારપાલો તેને પકડવા આવે, એ તો બહુ આનંદથી લઈ રહ્યો છે કે જ્યાં સુધી નિકટ પહોંચશે, નજીક આવશે, એટલી વારમાં તો હું ગાયબ થઈ જઈશ. અને જ્યારે નિકટ સુધી પહોંચે, અંતર્ધાન થવાનો પ્રયાસ કરે, ત્યાંથી લુપ્ત થવાનો પ્રયાસ કરે, શક્તિઓ કોઈ કામ કરતી નથી. જે પણ શક્તિઓ હતી એ પ્રસાદી બિલ્વ પત્ર પુષ્પ ફલ આદિને ચરણ અડવાથી, પગ અડવાથી નષ્ટ થઈ ગઈ. અને હવે એની શક્તિઓ કામ કરતી નથી કે હવે હું કેમ ગાયબ થતો નથી, અંતર્ધાન થતો નથી. એટલામાં દ્વારપાલો આવે છે અને ધર્મરાજને પકડીને રાજા પાસે લઈ જાય છે. કે આ રહ્યો આ જ વ્યક્તિ છે જે નિત્ય પ્રતિદિન આવીને આપના બગીચામાંથી ફળ પુષ્પ આદિ ચોરી કરીને લઈને જાય છે. આ એ જ વ્યક્તિ છે. ત્યારે રાજા કહે છે આ એ જ વ્યક્તિ છે? તો કે હા, આ જ વ્યક્તિ છે. ત્યારે રાજાના કહેવા પર એ વ્યક્તિને જેલમાં નાખી દીધો, કારાગારમાં નાખી દીધો કે હવે એની એ જ સજા છે, એ ત્યાં જ રહેશે, ત્યાંથી પણ ગાયબ થઈ શકે નહીં. તેની જે લુપ્ત થવાની શક્તિઓ એ નષ્ટ થઈ ગઈ. હવે ત્યાં જેલમાં, કારાગારમાં બેઠો બેઠો ભગવાનને યાદ કરે છે. અહીંયા પણ એને મનમાં એવો ભાવ નથી કે ભગવાન શંકરે મારી સાથે આવું કેમ કર્યું, મેં તો માત્ર બિલ્લીપત્ર લેવા માટે જ આ બધી યોજનાઓ કરી, માત્ર આ શક્તિઓનો ઉપયોગ પણ એટલા સમય માટે જ કરતો હતો, ક્યારેય કોઈ દુરુપયોગ કર્યો નથી. તો ભગવાને મારી સાથે એવું કેમ કર્યું? ક્યારેય એના મનમાં એ પ્રશ્ન આવ્યો નથી. કેમ કે તેના મનમાં એવો ભાવ કે એક મંત્રનો જાપ કરવા માત્રથી યદી મને આટલી શક્તિઓ અર્જિત થઈ શકે છે, જરૂર મારાથી કોઈ અપરાધ બન્યો છે, એટલા માટે જ આજે એ શક્તિઓ નષ્ટ પણ થઈ ગઈ છે. એમાં ભગવાનનો કોઈ વાંક નથી, ભગવાનને ફરિયાદ કરવાની કોઈ આવશ્યકતા નથી. માત્ર અને માત્ર આપણા જાપ, આપણું ધ્યાન અને આપણા જપ વધારવાની આવશ્યકતા છે. અને એ જ ભક્તના લક્ષણો છે. જ્યારે જીવનમાં તકલીફો આવે, મુશ્કેલીઓ આવે, એ ભગવાન તરફ ફરિયાદ કરતો નથી, પોતાનું ધ્યાન, પોતાના જાપ, પોતાની સેવામાં વૃદ્ધિ કરે છે. એ જ ભક્તના લક્ષણો છે.
ક્યારેય ફરિયાદ કરવામાં સમય નષ્ટ કરતો નથી. તેના મનમાં એવો ભાવ કે યદી હું ફરિયાદ કરું એટલા સમયમાં કેમ ન મારા ઈષ્ટની સેવા કરું, કેમ ન મારા ઈષ્ટની સેવા આરાધના કરું, તે ભક્તના મનમાં એવો ભાવ હોય છે. અને ભક્તની રક્ષા કરવા માટે સાક્ષાત ભક્ત આવે જ, ભગવાન આવે જ છે. કેવા ભક્તની રક્ષા કરવા આવે? જેવા ભક્તને ભગવાન પર પૂર્ણ વિશ્વાસ, જે ભક્તને ભગવાન પર શંકા છે, ભગવાન પર ફરિયાદનો ભાવ છે, તેવા ભક્ત પાસે ક્યારેય ભગવાન રક્ષા કરવા માટે આવતા નથી. એક બહુ નાની સુંદર વાર્તા આવે છે કે એક ભક્ત હતો, બહુ ગાંડો ભક્ત હતો કે બધા લોકો એને પાગલ પાગલ કહીને બોલાવતા, બધા રોજ એને પથ્થર મારતા, પણ ક્યારેય એક પથ્થર ઉપાડીને કોઈને સામે મારતો નહીં. કેમ કે એને એક એવો વિશ્વાસ કે મારો આરાધ્ય મને બચાવી લેશે, અને એ ખરેખર ભગવાન બચાવવા માટે આવે છે. અને જ્યારે રોજનું આ થઈ ગયું ત્યારે ભગવાનને પણ એક દિવસ એના પર દયા આવી. ભગવાન શ્રી કૃષ્ણ માટે રૂકમણીજી ભોજનનો થાળ સજાવી રહ્યા હોય, ભોજન પીરસી રહ્યા હોય, એટલામાં જ ભગવાનને પોતાના ભક્તનો કરુણ પુકાર સંભળાય છે. ભગવાન ભોજનની થાળી મૂકીને દ્વાર સુધી જાય છે અને દોડીને પાછા આવીને ભોજનની થાળી પર પરત બેસી જાય છે. આ દ્રશ્ય જોઈને રૂકમણીજીને કઈ સમજાણું નહીં. અરે ભગવાન, કેમ પ્રભુ આપ અત્યારે દ્વાર સુધી દોડીને ગયા અને પાછા આવીને બેસી ગયા, એવું શું થયું? ત્યારે ભગવાન રૂકમણીજીને કહે છે કે મારો એક ગાંડો ભક્ત છે જે મારી બહુ મસ્તીથી ભક્તિ કરે છે, નિત્ય પ્રતિદિન બધાનો માર ખાય છે, બધા રોજ એને પથ્થર મારે છે, ક્યારેય કોઈને સામે પથ્થર મારતો નથી, પરંતુ આજે જ્યારે હું દ્વાર સુધી પહોંચ્યો અને જ્યારે લોકો એને પથ્થર મારતા હતા એ જ પથ્થર પકડીને એ સામે મારવા લાગ્યો, એટલા માટે મને આજે સમજાઈ ગયું કે મારા ભક્તને મારી રક્ષાની આવશ્યકતા નથી. એ પોતે રક્ષા કરવા માટે પોતાની સામર્થ્ય છે, તેનામાં એટલી સામર્થ્યતા છે, એટલા માટે તો તેને મારા પર વિશ્વાસ નથી. વિશ્વાસ હોત તો આજે તો હું એને બચાવવા પહોંચી ગયો. અને આ જ કારણે જ્યારે આપણામાં વિશ્વાસ હોય છે ત્યારે ભગવાન આપણને બચાવવા આવે છે. જ્યારે વિશ્વાસ પૂર્ણ થઈ જાય, આપણે આપણી જ રીતે કોઈને જવાબ આપવા લાગીએ, ઉત્તર આપવા લાગીએ, ત્યારે ભગવાન આપણી રક્ષા કરવા આવતા નથી. અને ભગવાન રક્ષા કરવા માટે ત્યારે જ આવે છે જ્યારે આપણા મનમાં એવો ભાવ અને વિશ્વાસ હોય છે. અને એવો જ વિશ્વાસ ધર્મરાજને ભગવાન શંકર પ્રત્યે કે ભગવાને મને એટલી શક્તિઓ પ્રદાન કરી, ભગવાને મારા પર કૃપા કરી, મારો શેઠ જે મારા પર રોજ બરજતો હતો, રોજ ક્રોધ કરતો હતો, એ પણ શાંત થઈ ગયો, સ્વભાવ તેનો સુંદર થઈ ગયો, તો ભગવાન જ મને હવે આ કારાગારમાંથી કાઢશે. તેવો વિશ્વાસ, અને એવા વિશ્વાસ સાથે જ ભગવાન શંકર તેની રક્ષા કરવા માટે નંદી સ્વરૂપે આવે છે. નંદી મહારાજને ધર્મરાજની રક્ષા કરવા માટે મોકલે છે અને નંદી મહારાજ ધર્મરાજની રક્ષા કરવા માટે પહોંચી જાય છે. અને એ નંદી મહારાજના દર્શન જેવા રાજાને થાય છે, એવા રાજાના મનમાં ભાવ પરિવર્તન થઈ જાય છે. નંદીના દર્શન કરવા માત્રથી રાજાને કરુણાની પ્રાપ્તિ થાય છે. રાજાના મનમાં દયા ભાવ પ્રગટ થાય છે કે આ તો એનો કોઈ વાંક નથી, તેનો ભાવ સાત્વિક છે કે ભગવાન માટે જ ફલ પુષ્પ પત્ર આદિ પધરાવીને જતો હતો, તેનો કોઈ ભાવ નથી કે અમારો ખજાનો ચોરી કરી જાય, અમારી ધન સંપત્તિ ચોરી કરી જાય. તે તો સાત્વિક માણસ લાગે છે. એટલું કહેતામાં જ રાજાનો હૃદય પરિવર્તન થયું અને એ જ હૃદય પરિવર્તન સાથે નંદીના દર્શન કરવા માત્રથી રાજાના મનમાં દીન ભાવ પ્રગટ થાય છે અને રાજા પોતાના સૈનિકોને આદેશ આપે છે કે કારાગારમાં જે ધર્મરાજને બંધ કરી રાખ્યો છે તેને તેમાંથી રજા આપવામાં આવે. અને ત્યાંથી જેલમાંથી તેને રજા મળી બહાર આવ્યો અને ત્યારે રાજાને કહ્યું કે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. રાજાએ કહ્યું, ના, આ તો મારો અપરાધ છે કે મેં આવા સાત્વિક દૈવી જીવને જે ભગવાનનો ભક્ત છે તેને કારાગારમાં બંધ કરી દીધો. આ તો મારો અપરાધ છે, મને મારા અપરાધનો તાપ છે, મારો અપરાધ બોધ છે, એટલા માટે મેં તને આજે મુક્ત કરી દીધો છે. અને એટલું કહેતામાં જ રાજાને જ્યારે દયા ભાવ પ્રગટ થયો
અને ધર્મરાજને રજા આપી. ધર્મરાજ ત્યાં જેલમાંથી બહાર નીકળો અને જ્યારે માર્ગ પર પોતાના ઘરે જતો હોય ત્યારે એ જ મંત્રનો જાપ કરતો કરતો જાય છે. અને ત્યારે રાજા તેને તે પહેલા જ કહી દે છે કે હવે તને તારી શક્તિનો પ્રયોગ કરવાની કોઈ આવશ્યકતા નથી. હવે જ્યારે પણ તારે બિલ્વપત્ર પુષ્પ આદિ જોતા હશે ત્યારે તું આવીને બગીચામાંથી લઈ જઈ શકે છે. અને ત્યારે તું આવીને લઈ જઈ શકે છે એટલે તારે કોઈ પણ પ્રકારની શક્તિઓનો ઉપયોગ કરવાની આવશ્યકતા નથી. આ પ્રભાવ છે નંદી મહારાજના દર્શન કરવા માત્ર. તો આ રીતે જે પ્રકારે ધર્મરાજે નંદીની સેવા કરીને ગૌમાતાનું નામ સ્મરણ કરીને સાક્ષાત ભગવાન શંકરને પ્રસન્ન કરી લીધા છે, આપણે પણ આપણા જીવનમાં ગૌ નંદીની સેવા કરીને સાક્ષાત ભગવાન શંકરની કૃપા અને પ્રસન્નતાને પ્રાપ્ત કરી શકીએ છીએ. અને જે ભગવાન શંકરની માતા રૂપે પ્રગટ થઈ છે, અર્થાત આ સર્વ જગતની જગત માતા આદિ જનની ગૌ એ સુરભી માતા સાક્ષાત આજે ગોલોક ધામમાં પ્રગટ થઈ છે. સુરભીના ગર્ભમાંથી તો ભગવાન શંકર પ્રગટ થયા, પરંતુ સુરભી એ પોતે ગૌલોક ધામમાં પ્રગટ થઈ છે. અને જ્યારે સુરભી ગૌમાતાની કથાનું વર્ણન આવે છે ત્યારે આપણને એ વર્ણન પ્રાપ્ત થાય છે કે સુરભી ગૌમાતા સાક્ષાત ગોલોક ધામમાં પ્રગટ થયેલી ગોલોકની અધિષ્ઠાત્રી દેવી છે. સુરભી એ જ આદિ જનની ગૌમાતા છે. સુરભી એ જ આદિ શક્તિ, પરાશક્તિ, આત્મશક્તિ રૂપા ગૌમાતા છે. દેવી ભાગવતમાં આ પ્રસંગનું વર્ણન આવે છે કે દેવર્ષિ નારદજીના પૂછવા પર દેવર્ષિ નારદજી એક સમયે ભગવાન વિષ્ણુને પ્રશ્ન કરી રહ્યા કે હે પ્રભુ, આપ જે સુરભી ગૌમાતાની નિત્ય પ્રતિદિન સેવા કરો છો, આપ જે નિત્ય પ્રતિદિન સુરભી ગૌનું સ્મરણ કરો છો, એ સુરભી ગૌમાતા ક્યાં અને કઈ રીતે પ્રગટ થઈ? મને એની કથાનું વર્ણન શ્રવણ કરાવો. મારા પર એવી કૃપા કરો. આજે મને સુરભી સ્તવન શ્રવણ કરવાની અતિ ઉત્કંઠા પ્રગટ થઈ છે. અને ત્યારે આ સાંભળી, નારદજીની જિજ્ઞાસા સાંભળી ભગવાન વિષ્ણુને પણ મનમાં ભાવ પ્રગટ થયો કે આજે નારદજીને અતિ પ્રેમ સેવાનો ભાવ પ્રગટ થયો છે. ભગવાન પ્રસંગનું વર્ણન કરતા કહે છે કે એની સાથે એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ રાસ કરતા કરતા થાકી જવાના બહાના છે. ભગવાનને તો કોઈ લીલા કરવા માટે એકમાત્ર બહાનું જોયું કે એ બહાનાથી એ લીલા કરવાના છે. થાકી જવાના બહાનાથી ભગવાન શ્રી કૃષ્ણ એકાંત સ્થાન પર જઈને બેસી ગયા. એકાંત સ્થાન શોધી અને ત્યાં જઈને બિરાજમાન થયા. આ જોઈને શ્રી રાધા રાણીજીના મનમાં વિચાર આવે છે કે એવું શું થયું પ્રભુ? શ્રી રાધિકાજી પૂછે છે એવું શું થયું પ્રભુ કે આપ અહીંયા એકાંતમાં આવીને બિરાજમાન થઈ ગયા? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અત્યારે અમને દુગ્ધ પાન કરવાની ઈચ્છા પ્રગટ થઈ રહી છે, કે અત્યારે અમને દુગ્ધ પાન કરવાની ઈચ્છા પ્રગટ થઈ રહી છે. અમારા મનમાં અતિ ઉત્કંઠા, આતુરતા પ્રગટ થઈ રહી છે કે અમને સુરભી ગૌનું દુગ્ધ ગ્રહણ કરવું છે. અને એટલામાં જ જોત જોતામાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના શ્રી અંગથી, પોતાના રોમ રોમથી સાક્ષાત સુરભી ગૌમાતાને ગોલોક ધામમાં તત્ક્ષણ પ્રગટ કરે છે.
સુરભી ગૌમાતા પોતાના મનોરથ નામક વાછરડા સાથે ગોલોક ધામમાં પ્રગટ થઈ છે અને સુરભી ગૌમાતાના પ્રગટ થતા વેત ચારે તરફ વાયુમાં પવિત્રતા ફેલાઈ ગઈ છે. એ ગોલોક ધામ જાણે હવે વાસ્તવિકતામાં ગોલોક ધામ બની ગયું હોય, જ્યાં સુરભી ગૌમાતા પ્રગટ થઈ ગઈ છે અને તેમના પ્રગટ થતા જ શ્રીદામા સખા સુવર્ણ પાત્રમાં સુરભી ગૌમાતાનું દુગ્ધ દોહન કરી દે છે. અને ત્યાં પાત્રમાં જ્યારે દુગ્ધ દોહન કરી લે છે અને ભગવાન શ્રી કૃષ્ણને એ દુગ્ધ પાત્ર જ્યારે પધરાવે છે કે હવે પ્રભુ આપ આ દુગ્ધને અરોગો, અને એટલામાં જ જ્યારે એ દુગ્ધને ભગવાન શ્રી કૃષ્ણ અરોગતા હોય ત્યારે એ દુગ્ધમાંથી એક બે બૂંદ દુગ્ધના નીચે જમીન પર પડી ગયા અને જ્યાં એ એક બે દુગ્ધના બૂંદ જમીન પર પડ્યા અને ત્યાં એ જ સમયે તત્ક્ષણ ક્ષીર સરોવર પ્રગટ થઈ ગયું. ક્ષીર સરોવર અર્થાત દુગ્ધનું સરોવર. ત્યાં ક્ષીર સરોવર પ્રગટ થઈ ગયું અને એ સરોવરના ઘાટ રત્નોથી જડિત હતા, હીરાથી જડિત, મોતીઓથી જડિત, રત્નો માણેકથી જડિત હતા અને એ ક્ષીર સરોવર ગોપીઓનું ક્રીડા સ્થળ બની ગયું. શ્રી રાધિકાજીનું ક્રીડા સ્થળ બની ગયું એ ક્ષીર સરોવર. અને એ જ સમયે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ એ દુગ્ધનું પાન કર્યું અને દુગ્ધનું પાન કરતામાં જ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સુરભી ગૌમાતાના દર્શન કરી રહ્યા હોય અને તત્ક્ષણ શ્રી સુરભી ગૌમાતાના શ્રી અંગથી હજારો ગૌઓ ઉત્પન્ન થઈ અને એ જ ગૌઓ સાથે એક એક ગોપ બાલક પણ સુરભી ગૌમાતાના શ્રી અંગથી પ્રગટ થયા. અને કહેવાય છે કે એ જ સુરભીની આગળ બધી સંતાનો છે. જેટલી પણ ગૌમાતા થઈ એ સુરભીની સંતાન થઈ. અને એક પ્રસંગમાં તો આપણને વર્ણન મળે છે કે અને એ જ સુરભી ગૌમાતા જે શ્રી કામધેનુથી પ્રગટ થઈ. અને આ સુરભી ગૌમાતા આ સમસ્ત જગત પર કલ્યાણ કરનારી, સમસ્ત જગતનું મંગલ કરનારી બની ગઈ. અને તે જ દિવસથી ભગવાન શ્રી કૃષ્ણએ સુરભી ગૌમાતાની પૂજાનો વિધાન કર્યો. તે દિવસે ભગવાને સુરભી ગૌમાતાની પૂજા આરાધના કરી. અથર્વ વેદમાં આપણને સુરભી ગૌમાતાનું બીજ મંત્ર પ્રાપ્ત થાય છે. જે બીજ મંત્રનું વર્ણન છે કે યદિ કોઈ મનુષ્ય આ કરાલ કલિકાલમાં એ શ્રી સુરભી માતાના મંત્રનો 1.25 લાખ જાપ કરી લે છે તો એ મનુષ્ય માટે એક કલ્પ વૃક્ષ જેવા ફલ પ્રદાન કરનારું બની જાય છે. કલ્પ વૃક્ષ અર્થાત આપણી ઈચ્છા મનોકામના પૂર્તિ વૃક્ષ, જે આપણી ઈચ્છાઓને પૂર્ણ કરે છે, આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે, એવું વૃક્ષ બની જાય છે. એવા વૃક્ષ સમાન ફલ પ્રદાન કરનારું બની જાય છે. અને ત્યારે સુરભી ગૌમાતા નું આ મંત્ર અથર્વ વેદમાં આપણને પ્રાપ્ત થાય છે, ઓમ શ્રી સુરભ્યૈ નમઃ. જેમાં આપણે સુરભી ગૌમાતાની તો પ્રાર્થના કરીએ છીએ, તેમનું નામ સ્મરણ તો કરીએ છીએ, સાથે સાથે 33 કોટી દેવતાઓનું પણ નામ સ્મરણ થઈ જાય છે, તેવો ભાવ પ્રગટ થાય છે. તો એટલા માટે યદિ કોઈ મનુષ્ય ચમત્કારી બીજ મંત્રનું જાપ નિત્ય પ્રતિદિન કરે છે, પોતાના સંપૂર્ણ જીવનમાં મન મનમાં આ શ્રી ગૌમાતાનો બીજ મંત્રનો જાપ કરે છે, ત્યારે તેને કલ્પ વૃક્ષ સમાન ફલ પ્રદાન કરનારું બની જાય છે. તેની સર્વ ઈચ્છાઓ મનોકામનાઓ પૂર્ણ થવા લાગે. ગૌમાતા તેને આત્મસંતુષ્ટતા પ્રદાન કરી દે છે. આ જ રીતે સુરભી ગૌમાતા ગોલોક ધામથી પ્રગટ થઈ. બોલીએ શ્રી સુરભી માત કી જય, શ્રી કામધેનુ માત કી જય. સુરભી ગૌમાતાનું ગોલોક ધામથી પ્રાગટ્ય થયું. જે પણ ભક્ત સુરભી ગૌમાતાની સેવા કરે છે એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને પ્રાપ્ત કરી લે છે. અને જ્યારે જ્યારે સુરભીનું સ્મરણ કરીએ, ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ આવે. ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીએ
ત્યારે ત્યારે સુરભીનું સ્મરણ થઈ આવે. સુરભીનું સ્મરણ કરીએ, ભગવાન શંકરનું સ્મરણ થઈ આવે. ભગવાન શંકરનું સ્મરણ કરીએ ત્યારે ત્યારે આપણને ગંગાજીનું પણ સ્મરણ થઈ આવે છે. જ્યારે જ્યારે ભગવાન શંકરની કોઈ વાર્તા પ્રસંગને શ્રવણ કરીએ, કોઈ કથાને શ્રવણ કરીએ, ત્યારે ત્યારે ગંગાજીનું પણ સ્મરણ થઈ આવે છે. કેમ કે ગંગાજી ભગવાન શંકરના મસ્તિષ્ક પર સદૈવ વહી રહે છે. એવી પરમ પાવની, પરમ પૂજ્ય મહાનુભાવ આપણા પ્રાચીન સમયના ઋષિ મુનિઓનું એટલું પણ વર્ણન છે કે આ પવિત્ર કરનારી, પાવન કરનારી દ્રવિત બ્રહ્મ ગંગાજી ને પણ પાવન કરનારી એ સાક્ષાત ગૌ માતા છે. એવું વર્ણન આપણને પુરાણોમાં અન્યો દ્વારા પ્રાપ્ત થઈ છે કે ગંગાજીને પણ પાવન કરનારી, ગંગાજીને પણ પવિત્ર કરનારી એ સાક્ષાત ગૌ માતા છે. પ્રાચીન સમયમાં એક ઋષિ મુનિ પોતાના આશ્રમમાં નિવાસ કરતા. દક્ષિણ ભારતની આ વાત છે. ઋષિ મુનિ પોતાના આશ્રમમાં નિવાસ કરતા હોય અને એ આશ્રમનો નિયમ કે જે કોઈ પણ ભક્ત ભગવદીય ત્યાં આવે, પોતાની રસોઈ પોતાના હાથે બનાવે, પોતાના રહેવાનું સ્થાન પોતાના જાતે નક્કી કરી, ત્યાં 1-2 દિવસની યાત્રામાં આવ્યા હોય ત્યાં રહે, વિશ્રામ કરે, ભોજન લે અને ત્યારબાદ ત્યાંથી પ્રસ્થાન કરે. અને એ ઋષિ મુનિ સદૈવ ગૌમાતાનું સ્મરણ કરતા રહેતા. કેમ કે પ્રાચીન સમયમાં બધા ઋષિ મુનિઓ ગૌમાતાનું સ્મરણ કરતા, ગૌમાતાની સેવા કરતા, ગૌમાતાની પૂજા કરતા, ગૌમાતા તેમની આરાધ્ય માનતા. એટલા માટે ઋષિ મુનિઓના જીવન ગૌમાતા એ જ પરમ આરાધ્ય છે. પ્રાચીન સમયમાં યદિ કોઈ રાજા મહારાજાથી કોઈ અપરાધ પણ બની જતો તો જ્યારે એ ઋષિ મુનિઓથી, સંતોથી જ્યારે ક્ષમા માંગવા માટે જતા, પોતાની આગળ ગૌમાતાને કરીને જતા કે જે પણ ક્રોધ હશે, જે પણ ભાવ હશે, દુઃખ હશે, એ બધું ગૌમાતાને જોઈને સમાપ્ત થઈ જશે. ગૌમાતાને એટલે આગળ રાખીને ચાલવામાં આવતું કે જ્યારે ગૌમાતાને ઋષિ મુનિઓ જોશે, તેના દર્શન કરશે, ત્યારે તત્કાલ અમારા સઘળા અપરાધ ક્ષમા થઈ જશે, અમારી બધી ભૂલ ક્ષમા થઈ જશે, અમારાથી બનેલા જેટલા પાપ તેનો નાશ થઈ જશે. એટલા માટે ઋષિ મુનિઓને પ્રસન્ન કરવા માટે પણ ગૌ માતાની સેવા કરવી એ આવશ્યક છે. આપણી ગૌ માતાની સેવા કરવી એ આવશ્યક છે. અને ગૌ માતા સર્વ પ્રકારથી સર્વનું કલ્યાણ કરનારી છે. એટલા માટે જ્યારે ઋષિ મુનિઓને પ્રસન્ન કરવાનો ભાવ પ્રગટ થાય ત્યારે ત્યારે ગૌ માતાને પણ પ્રસન્ન કરવાનો ભાવ પ્રગટ થવો જોઈએ. તો આ રીતે એ ઋષિ મુનિ ગૌ નામ સ્મરણ કરતા રહેતા, ગૌ નામ સ્મરણ કરતા કરતા તેમનું નિત્યનું જીવન વ્યતીત થઈ રહ્યું હતું. ગૌ માતા તેમના પર કૃપા કરતી, ગૌ માતાની કૃપા દ્વારા જ તેમનું જીવન ચાલી રહ્યું છે, તેમનું એવું માનવું હતું. અને જ્યારે એ ઋષિ મુનિ ના આશ્રમમાં કોઈ પણ ભક્ત આવતા, એ ભક્ત સદૈવ 1-2 દિવસ માટે વિશ્રામ કરે, ત્યાં રહે, યાત્રા પરથી આવ્યા હોય, પોતાનો જે ભક્તિ ભાવ હોય તે પ્રગટ કરે અને એ ઋષિ મુનિ ગૌ માતાની કથાને શ્રવણ કરાવે, ગૌ સ્મરણને સ્મરણ કરાવે. અને એ જ પ્રકારથી જ્યારે ગૌ સ્મરણ કરાવે, ગૌ સત્સંગ શ્રવણ કરાવે, ત્યારે ગૌ માતા ની સેવાની મહિમા પણ જણાવે. ગૌ માતાની સેવાની મહિમા પણ જણાવે. અને એક દિવસ ત્યાં 2 ભક્તો આવ્યા અને ત્યાં વાર્તાલાપ દરમિયાન તેમને જાણ થઈ કે આ ભક્તો તો ગંગા સ્નાન કરીને આવ્યા છે, હરિદ્વાર જઈને આવ્યા છે.
ગંગા સ્નાન કરીને આવ્યા છે અને જ્યારે એ ભક્તો આટલું કહીને ગયા અને જતા જતા ઋષિ મુનિના હૃદયમાં બીજ રોપણ કરતા ગયા. ગંગા સ્નાન કરવાનું બીજ રોપણ કરતા ગયા. હવે ઋષિ મુનિના મનમાં પણ તેવો ભાવ પ્રગટ થયો છે કે મારે પણ ગંગા સ્નાન કરવું છે અને મારે પણ ગંગા મૈયાના દર્શન કરવા છે. તેમના મનમાં તેવો ભાવ પ્રગટ થયો કે ગૌ માતાની કૃપાથી યદિ ગંગા મૈયા મને પણ દર્શન કરવા બોલાવે તો મારા પર અતિ કૃપા છે. આ જ લીધે ઋષિ મુનિ ગંગા સ્નાન કરવા માટે હરિદ્વાર પદયાત્રા દ્વારા પહોંચી ગયા. પહેલાના સમયમાં તો કંઈ વધારે એવા વાહનો હતા નહીં અને ઋષિ મુનિ હોય વધારે ધન પણ ન હોય, તો ઋષિ મુનિ પદયાત્રા કરતા કરતા ધીરે ધીરે પહોંચી ગયા. માર્ગ પર જેટલું પણ ગુજરાન માટે ધનની આવશ્યકતા હોય તે ક્યાંય ને ક્યાંયથી પ્રાપ્ત થઈ જતું અને ધીમે ધીમે હરિદ્વાર સુધી પહોંચી. અને હરિદ્વાર સુધી પહોંચી ગયા. ગંગા સ્નાન કરવા માટે વસ્ત્ર બદલ્યા, ગંગા સ્નાન કરવા માટે જતા જ હોય, ડૂબકી લગાવવાના જ હોય અને એટલામાં જ એમને અન્ય ભક્તોની અવાજ સંભળાય. જે અન્ય ભક્તો પોતાના પાપોનું ઉચ્ચારણ કરી રહ્યા. કહેવાય છે ગંગામાં સ્નાન કરવાથી પોતાના પાપોનો નાશ થાય છે. અન્ય ભક્તોને પાપોનું ઉચ્ચારણ કરતા શ્રવણ કરી રહ્યા છે કે મારા સર્વ પાપ છે તેનો નાશ કરો, મારામાં ક્રોધનો નાશ કરો, અહંકારનો નાશ કરો. એમ કરતા કરતા બધા સ્નાન કરી રહ્યા છે અને ઋષિ મુનિના મનમાં ભાવ પ્રગટ થાય છે કે યદિ મેં આ ગંગાજીમાં સ્નાન કર્યું તો યદિ આ બધાના ધોયેલા પાપ જે ગંગાજીમાં છે એ બધા પાપ પણ મને લાગી ગયા તો? ઋષિ મુનિના મનમાં તેવો ભાવ પ્રગટ થાય છે, તેવો પ્રશ્ન પ્રગટ થાય છે કે આ બધા તો અહીંયા પાપ ધોઈને જાય છે, તો આ બધાના પાપ તો ગંગાજીમાં જ છે, તો ગંગાજીમાંથી આ લોકોના પાપ ક્યાં જાય છે? તેવો ભાવ પ્રગટ થયો, એવો પ્રશ્ન પ્રગટ થયો અને ત્યારે એ પ્રશ્ન લઈને અન્ય ઋષિ મુનિઓ પાસે જવા લાગ્યા કે કોઈ મહાન સંતો હોય જે વર્ષોથી અહીંયા તપસ્યા કરી રહ્યા હોય, એમના પાસેથી જ મને આ પ્રશ્ન મળી શકે કે ગંગાજીમાંથી બધાના ધોયેલા પાપ ક્યાં જાય છે. જ્યારે લોકો આવીને ગંગાજીમાં પોતાના પાપ ધોઈને જાય છે તો એ બધાના ધોયેલા પાપ ક્યાં જાય છે એવો પ્રશ્ન બધાને કરવા લાગ્યા. સંત મુનિઓએ કહ્યું કે તો વર્ષોથી બધા ગંગા સ્નાનનું પુણ્ય સંભળાવે છે, ગ્રંથોમાં પુરાણોમાં લખેલું છે, એટલા માટે અમે પણ ગંગા સ્નાન કરીએ છીએ કે ગંગા સ્નાન કરવાથી સમસ્ત તીર્થ જલમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે, એટલા માટે અમે પણ સ્નાન કરી લઈએ છીએ. જેમ બધા કરે એમ અમે કરી લઈએ. તો હવે કેમ કે સંતુષ્ટિ પ્રદાન કરનારો ઉત્તર પ્રાપ્ત ન થયો ત્યાં સુધી એ પૂછતા રહ્યા. તેમને આજે વિચાર કરી જ લીધું કે જ્યાં સુધી મને સંતોષ નહીં થાય ત્યાં સુધી હું અહીંયા સ્નાન નહીં કરું. તેવું વિચારવા લાગ્યા, હવે પૂછવા લાગ્યા, બધાને પૂછી રહ્યા છે. અને ત્યારે બધાને પૂછી રહ્યા હોય અને એટલામાં જ તેમના મનમાં ભાવ આવે કે જેના પ્રત્યે પ્રશ્ન પ્રગટ થયો છે કેમ ના એને જઈને પૂછું. ગંગા મૈયા વિશે પ્રશ્ન છે તો ગંગા મૈયાથી જ અમને ઉત્તરની પ્રાપ્તિ થઈ શકે. ભાવ સાથે ગંગા મૈયાનું આવાહન કરે છે, ગંગા મૈયાનું ધ્યાન કરે છે, ગંગા મૈયાને પ્રાર્થના કરે છે, હે ગંગા માતા, અહીંયા સુધી આજ આપ લઈ આવ્યા છો, હું સ્નાન કરીને જ અહીંથી પ્રસ્થાન કરીશ, સ્નાન કર્યા બાદ જ અહીંથી જઈશ, મારા પર કૃપા કરો અને મને આપના જલમાં સ્નાન કરવાનો અવસર પ્રાપ્ત કરાવો. પરંતુ મારા મનમાં એક પ્રશ્ન છે. પ્રશ્ન કહેતા પહેલા જ ગંગા મૈયા 16 વર્ષની કન્યાનું રૂપ ધારણ કરીને એ ઋષિ મુનિ પાસે આવે છે.
16 વર્ષની કન્યાનું રૂપ ધારણ કરીને ગંગા મૈયા દર્શન દેવા માટે પધારે છે અને ત્યારે એ જ સમયે ઋષિ મુનિ પ્રશ્ન કરી રહ્યા હોય, હે ગંગા માતા, મારા પર કૃપા કરો, મારા મનમાં આજે એક પ્રશ્ન પ્રગટ થયો છે. ગંગા મૈયા કહે, શું પ્રશ્ન છે? ઋષિ મુનિ પૂછે છે કે હે ગંગા મૈયા, વર્ષોથી લોકો આવીને આપના જલમાં સ્નાન કરીને જાય છે, પોતાના પાપને ધોઈને જાય છે, તો આપના જલમાં લોકોના ધોયેલા પાપ જાય છે ક્યાં? આપ જે લોકોના પાપથી ત્રસ્ત થઈને દૂષિત થઈ ગયા હોય, જે લોકોના દોષ આપને લાગી ગયા હોય, અપરાધના, પાપના, એ બધા પાપ ક્યાં જાય છે? ત્યારે ગૌમાતા ની કૃપાથી, ગૌમાતાના સ્મરણથી ગંગા મૈયા ઉત્તર આપતા કહે છે કે આપ તો એક મહાન ઋષિ મુનિ છો, આપનાથી તો શું છુપાવવું, આપનાથી શું ગુપ્ત રાખવું? એમ તો આ ગુપ્ત વાત છે, પરંતુ હું આપને જણાવી દઉં કે હજારો વર્ષોથી લોકો આવે છે અને પોતાના પાપ અહીં ધોઈને જાય છે, પરંતુ સાંજે જ્યારે ગૌમાતા અહીંયા જલ પીવા માટે આવે છે, ગૌમાતા જ્યારે આવે છે, એમના ખુરોની રજ જ્યારે અહીંયા પડે છે, જ્યારે તેમના ચરણ મારા જલમાં પડી જાય છે, સઘળા પાપ નિત્ય પ્રતિદિન ગૌમાતા આવીને પોતે હરીને લઈ જાય છે. ગૌમાતા એટલી કૃપાવાન છે કે મારામાં જેટલા પાપ લોકો ધોઈને જાય છે, મારું જલ જેટલું દૂષિત કરીને જાય છે, ગૌમાતાના એક ક્ષણના દર્શન માત્રથી ગૌમાતા એક ક્ષણ આવીને જ્યારે તેમના ચરણ મારા જલ પર રાખે છે, ત્યારે તત્કાલ સઘળા પાપોનો નાશ થઈ જાય અને ગૌમાતા એ સમસ્ત પાપને હરી લે છે. ગૌમાતામાં એટલી સામર્થ્યતા છે. તો ગંગાને પણ પવિત્ર કરનારી એ ગૌમાતા છે, કેમ કે ગંગા મૈયા એ ગૌમુખથી જ પ્રગટ થઈ ગઈ છે. તેના પણ પ્રસંગ આપણે આગળ શ્રવણ કરીશું કે કઈ રીતે ગંગા મૈયા ગૌમુખથી પ્રગટ થયેલી છે. એટલા માટે આ જ રીતે જ્યારે જ્યારે આપણે આપણા ઘરે પણ ગંગા સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ, નિત્ય પ્રતિદિન જ્યારે સ્નાન કરવા જઈએ ત્યારે સ્નાન જલમાં આપણે યદી 7 બૂંદ ગૌમૂત્રની પધરાવીએ છીએ, તો એ 7 બૂંદ ગૌમૂત્રની પધરાવવા માત્રથી એ જલ સાક્ષાત ગંગા જલ બની જાય છે. કેમ કે શાસ્ત્રોમાં વર્ણન છે, મહાભારતમાં વર્ણન છે, ગોમય વસતે લક્ષ્મી ગૌમૂત્રે ચ સર્વ મંગલા, કે ગોમયમાં તો લક્ષ્મીજી બિરાજમાન છે અને ગૌમૂત્રમાં સર્વ મંગલા અર્થાત સર્વનું મંગલ કરનારી, કલ્યાણ કરનારી, સર્વના પાપોને નાશ કરનારી સાક્ષાત ગંગા માતા બિરાજમાન છે. એટલા માટે ઘરે રહીને પણ ઘરે બેઠા આપણે ગંગા સ્નાનનું પુણ્ય માત્ર ગૌમૂત્રના 7 બૂંદ સ્નાન જલમાં પધરાવવાથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને જો એ જલથી આપણે સ્નાન કરીએ છીએ તો ગંગા જલમાં સ્નાન કરવાનું પુણ્ય આપણને પ્રાપ્ત થઈ જાય છે. ગૌમાતા એટલી કૃપાવાન છે. ગૌમાતા આટલું કહેતા વેત જ ઋષિ મુનિ અતિ પ્રસન્ન થયા, ગંગા સ્નાન કર્યા અને ગંગા સ્નાન કર્યામાં તત્પશ્ચાત તત્કાલ ગૌશાલા જઈને ગૌમાતાની 7 પરિક્રમા કરી. કે ગૌમાતા તો એટલી પાવન છે, ગૌમાતા તો ગંગાને પણ પાવન કરનારી છે. જ્યારે જ્યારે પણ કોઈ પણ મનુષ્ય ગૌમાતાની પરિક્રમા કરે છે, તેનો ભાવાર્થ આપણને પુરાણોમાં મળે છે. ગવામ દ્રષ્ટવા નમસ્કૃત્ય કુર્યાત ચૈવ પ્રદક્ષિણમ પ્રદક્ષિણ કૃતા તેન સપ્ત દ્વીપા વસુંધરા માતરઃ સર્વભૂતાનાં ગાવઃ સર્વ સુખપ્રદા વૃદ્ધિ મા કાંક્ષતા નિત્યમ ગાવઃ કાર્યા પ્રદક્ષિણા. અર્થાત આપ નિત્ય પ્રતિદિન ગૌશાળાએ જઈ રહ્યા છો, ગૌમાતાની સેવા કરી રહ્યા છો, ગૌમાતાની પ્રદક્ષિણા કરી રહ્યા છો. જો યદી આપ પ્રદક્ષિણા કરી રહ્યા છો તો આપને પણ આ પ્રકારનું પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. ગવામ દ્રષ્ટવા નમસ્કૃત્યમ, ગૌમાતાના દર્શન કરીને, ગૌમાતા તરફ દ્રષ્ટિ કરીને યદી કોઈ મનુષ્ય પ્રદક્ષિણા કરવાનો પ્રારંભ કરે છે, કુર્યાત ચૈવ પ્રદક્ષિણમ પ્રદક્ષિણ કૃતા તેન,
સપ્તદ્વીપો અર્થાત પૃથ્વીની પરિક્રમાનું પુણ્ય પ્રદાન થાય છે. સપ્તદ્વીપોની પરિક્રમાનું પુણ્ય પ્રદાન થાય છે જે મનુષ્ય ગૌમાતાની પરિક્રમા કરે છે. માતરઃ સર્વભૂતાનામ સર્વભૂતો સર્વ પ્રાણી સર્વ જગત સર્વ મનુષ્યની એકમાત્ર માતા એ ગૌમાતા છે. ગાવઃ સર્વ સુખ પ્રદા, અને એ જ ગૌમાતા મનુષ્યને સુખ પ્રદાન કરનારી છે. જે મનુષ્ય આ કરાલ કલિકાલમાં પોતાની વૃદ્ધિ ઈચ્છે છે, પોતાનો ઉદ્ધાર થાય એવી ઈચ્છા પ્રગટ કરે છે, મારું કલ્યાણ થાય, મારા કુલનું કલ્યાણ થાય, આવનારા કુલનું પણ કલ્યાણ થાય, આવનારો ભવ તરી જાય એવી ઈચ્છા યદિ કોઈ પ્રગટ કરે છે, એ મનુષ્ય નિત્ય પ્રતિદિન ગૌમાતાની પરિક્રમા કરે છે. વૃદ્ધિ માં કાંક્ષતા નિત્યમ ગાવઃ કાર્ય પ્રદક્ષિણા. પોતાની સફળતા ઈચ્છા પ્રગટ કરનારો મનુષ્ય નિત્ય પ્રતિદિન ગૌમાતાની પરિક્રમા કરે છે. ગૌમાતાના તો દર્શન કરવા માત્રથી યદિ કોઈ ભાવ સાથે ગૌમાતાના દર્શન કરે છે, ગૌમાતા તરફ જોવે છે, ગૌમાતાની દ્રષ્ટિમાં અતિ પ્રેમપૂર્વક આનંદપૂર્વક યદિ એક ક્ષણ માટે પણ જોવે છે, તો એને પણ ગૌમાતાના નેત્રોમાં આ 7 ભાવ તરંગો દેખાઈ જાય છે, જે 7 ભાવ તરંગો ગૌમાતાના નેત્રોમાં બિરાજમાન છે. બીજી વાર જ્યારે આપ ગૌશાળા જાઓ ગૌમાતાની સેવા કરવા માટે, ત્યારે ગૌમાતાના નેત્રોમાં આ 7 ભાવ તરંગોની અનુભૂતિ અવશ્ય આપને થશે, જેમાંથી પહેલો તરંગ ભાવ છે કરુણા. ગૌમાતાના નેત્રોમાં યદિ આપ ભાવ સાથે જોવો છો, યદિ આપ એકમાત્ર એક ક્ષણ માટે પણ યદિ આપને ગૌમાતા તરફ પ્રેમ ભરી દ્રષ્ટિથી જોવો છો, તો ગૌમાતા આપના પર કરુણા વરસાવે છે. એટલી અદ્ભુત કરુણા કે જે કરુણામાં આપણને અદ્ભુત કૃપાની અનુભૂતિ થાય છે. જે કરુણા એક માતા પોતાના પુત્ર પર, પોતાની સંતાન પર છલકાવે છે, એવી જ કરુણા, એવી જ વાત્સલ્યતા ગૌમાતા પોતાના ગૌ ભક્ત પર વરસાવે છે. અને જ્યારે જીવ પર કરુણા વરસે છે, ત્યારે જીવના હૃદયમાં પ્રેમની પ્રગતિ થાય છે, પ્રેમનું પ્રાગટ્ય થાય છે, અનુરાગ પ્રગટ થાય છે, પ્રભુ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થઈ જાય છે. એટલામાં આપણને કરુણા દેખાય છે. આ એકમાત્ર સમસ્ત જગત પર કરુણા વર્ષાવનારી એ ગૌમાતા છે. દેવતાઓની પરમ આરાધ્ય, ઋષિઓની પરમ આરાધ્ય એકમાત્ર છે જે ગૌમાતા છે. અને જે કરુણા આપણને ગૌમાતાથી પ્રાપ્ત થાય છે, એ જ કરુણા દ્વારા આપણને ક્ષમાની પણ પ્રાપ્તિ થાય. બીજો ભાવ તરંગ છે ક્ષમા. આપણાથી જીવનમાં જે કંઈ પણ અપરાધ બની ગયા, જાણતા અજાણતા જે કંઈ પણ અપરાધ બની ગયા હોય, એ બધા અપરાધોની ક્ષમા ગૌમાતાની દ્રષ્ટિમાં એક ક્ષણ માત્ર જોવાથી થઈ જાય છે. એ દ્રષ્ટિ પ્રેમ ભરી હોવી જોઈએ, એ દ્રષ્ટિ અનુરાગ ભરી હોવી જોઈએ. આપણા દરેક પાપોનો નાશ થઈ જાય અને આપણી દરેક અપરાધોની ક્ષમા આપણને પ્રાપ્ત થઈ જાય, એવી આ પાવન ભગવદીય ગૌમાતા છે. ત્યારબાદ ત્રીજી ભાવ તરંગ છે શાંતિ. આ સંસારમાં આપણે જોઈએ, સંસારી વસ્તુઓમાં, સુખ સાધનોમાં જેટલી સુવિધા છે એટલી જ અશાંતિ છે. આજે મનુષ્ય મશીન બનતો જાય છે, મનુષ્ય હોવાનું ભૂલી ગયો છે, મશીનોની આસપાસ રહી રહ્યો છે. મોબાઈલ, ટીવી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, ન જાણે કેટલી એવી મશીન જેની આસપાસ આજે મનુષ્ય જીવન વ્યતીત કરી રહ્યો છે, અને ભૂલી ગયો છે કે હું એક માનવ છું. અને એવી જ શાંતિ ગૌમાતા પ્રદાન કરે છે, જે શાંતિની પ્રાપ્તિ કર્યા બાદ મનુષ્ય એક માનવ બની જાય છે. મનુષ્યને માનવતાની પ્રાપ્તિ થઈ જાય એવી શાંતિ ગૌમાતા અદ્ભુત શાંતિ પ્રદાન કરે, અને એ શાંતિ આપણને સાક્ષાત પરમાત્માની ભેટ કરાવનારી બની જાય છે. ગૌમાતા એટલી દયાવાન અને એટલી કૃપાળુ છે કે જ્યારે ગૌમાતા તરફ મનુષ્ય એક ક્ષણ પણ જોવે છે, ત્યારે ચોથી ભાવ તરંગ છે મમતાની ભાવ તરંગ.
જે મમતા એક માતામાં પોતાની સંતાન પ્રત્યે હોય છે કે હું મારા સંતાનને શું પ્રદાન કરી દઉં, આજે મારો ગૌ ભક્ત મારી સેવા કરવા માટે આવ્યો છે, તેને હું શું પ્રદાન કરી દઉં, તેની કઈ ઈચ્છા પૂરી કરી દઉં, તેની કઈ મનોકામના પૂરી કરી દઉં, એવો મમતા ભાવ યદિ પ્રગટ થાય તો એકમાત્ર ગૌ માતા છે. ગૌ માતાના નેત્રોમાં જોઈને આપણને આટલી ભાવ તરંગોની પ્રાપ્તિ થાય છે. કરુણા, ક્ષમા, શાંતિ, મમતા, આપણને એ ભાવ તરંગ પ્રાપ્ત થાય છે કે એમના સ્વરૂપને જોઈને આપણને એવી દિવ્યતા પ્રગટ થઈ જાય છે. અને ત્યારબાદ આપણને પાંચમી તરંગ ભાવ પ્રગટ થાય છે ભક્તિની. કરુણા પ્રાપ્ત થઈ ગઈ, ક્ષમા પ્રદાન થઈ ગઈ, શાંતિ પ્રદાન થઈ ગઈ, દિવ્યતા પ્રદાન થઈ ગઈ. હવે ત્યારબાદ ગૌમાતા આપણને પ્રદાન કરે છે ભક્તિ, જે ભક્તિ દ્વારા આપણે પ્રભુના નિકટ પહોંચી શકીએ છીએ. જે ભક્તિ દ્વારા પ્રભુ આપણા પર કૃપા વર્ષાવે, પ્રભુ આપણા પર પ્રસન્નતાની પ્રાપ્તિ કરાવે. એવી જ ભક્તિ પ્રભુ આપણને પ્રદાન કરે છે ગૌ સેવા દ્વારા. જ્યારે ગૌ માતાની સેવાની પ્રાપ્તિ થાય ત્યારે સમજવું આજે પ્રભુએ આપણી ભક્તિનો સાક્ષાત રૂપે અંગીકાર કરી લીધો છે. પ્રભુ આપણી ભક્તિનો અંગીકાર ક્યારે કરે છે? જ્યારે આપણા જીવનમાં કોઈ ત્યાગ કરીએ છીએ અને એ જ ત્યાગની છઠ્ઠી ભાવ તરંગ ગૌ માતામાં આપણને દેખાય છે. ગૌ માતા જ્યારે આપણને દૂધ પ્રદાન કરે છે, જ્યારે બાળપણથી જ આપણે ગૌ માતાનું દૂધ પીતા આવ્યા છીએ, ગૌ માતામાં એટલો ત્યાગનો ભાવ છે, પોતાના વાછરડાને દૂધ પછી આપે છે, પહેલા આપણા માટે દૂધ આપે છે. પોતાના વાછરડાના અધિકારનું દૂધ પણ આપણને આપી દે તેવી ત્યાગની સંપૂર્ણ મૂર્તિ એકમાત્ર એ ગૌ માતા છે. ક્યારેય એ ત્યાગને જતાવતી નથી. કેવો પણ મનુષ્ય ગૌ ભક્તિ માર્ગમાં, અન્ય માર્ગમાં કદાચિત એવું હોઈ શકે જે સારો ભક્ત છે એ મારો છે, કદાચિત, પરંતુ ગૌ ભક્તિ માર્ગમાં તો એકમાત્ર છે કે જે મારો છે એ જ સારો છે. જે મારી શરણે આવી ગયો એ મારા માટે સારો છે. કેવા ભાવથી આવ્યો, કેવી ભાવનાથી આવ્યો, આજ સુધી કેવા કર્મ કર્યા, તે અત્યારે ગણવામાં આવતું નથી, પરંતુ અત્યારે મારી શરણમાં છે, મારા તરફથી એને શું પ્રાપ્ત થઈ શકે એ મારે જોવાનું. એક માની કરુણા છે, એ ગૌ માતાનો ભાવ છે. એટલા માટે ગૌ માતાના નેત્રોમાં એક ક્ષણના દર્શન કરવા માત્રથી આપણને આ 7 ભાવ તરંગો પ્રાપ્ત થઈ જાય. અને જ્યારે આપણને 7મી ભાવ તરંગ પ્રાપ્ત થાય છે સત્યતાની. આ સંસારમાં સત્ય એકમાત્ર છે, પરમાત્મા. એ સત્યને જ્યારે આપણે જાણી લઈશું ત્યારે તેને માનવા પણ લાગશે. આ જ રીતે જ્યારે પણ આપણે ગૌ માતાના દર્શન કરીએ, આ 7 ભાવ તરંગોને પ્રાપ્ત કરી શકીએ છીએ અને આ 7 ભાવ તરંગોના દર્શન સાક્ષાત રૂપે ગૌ માતામાં કરી શકીએ છીએ. આજે આપણે આ શ્રીમદ ગૌ ભાગવત કથા રસપાન મહોત્સવ આપણા સર્વ પિતૃઓની કૃપા માટે, પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય, પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય, પિતૃઓની તૃપ્તિ પ્રાપ્ત થાય. આપણા પિતૃઓ અત્યારે જ્યાં પણ છે આપણા પર અમી વર્ષા વર્ષાવે, આપણા પર કૃપા કરે, જ્યાં પણ છે ત્યાં પ્રસન્નતાથી વિરાજમાન થાય અને તેમને ગોલોકવાસની પ્રાપ્તિ થાય. તે જ નિમિત્તે આજે આપણે યદિ એક ક્ષણ પણ આ ગૌ સત્સંગનો શ્રવણ કરવા માટે મળ્યો છે તો એ આપણા અહોભાગ્ય છે. યદિ આપે એક ક્ષણ પણ આ ગૌ સત્સંગ શ્રીમદ ગૌ ભાગવત ભાવ સાથે શ્રવણ કરી છે, આપ એ માની લો કે આપના પિતૃઓનું આગમન થયું અને આપના પિતૃઓએ ગૌ કથાને શ્રવણ કર્યું. માત્ર ભાવ જોઈએ, પિતૃઓને નથી જોતું કે આપ એમના માટે બહુ મોટા મોટા ધાર્મિક અનુષ્ઠાન કરો, ખર્ચા કરો. આપની પાસે ધન નથી, સંપત્તિ નથી, કોઈ વાંધો નથી. માત્ર ભાવ સાથે યદિ આપ ગૌ સત્સંગને એક ક્ષણ પણ શ્રવણ કરી રહ્યા છો, આપના કર્ણોદ્વાર દ્વારા આપનો એ સત્સંગ આપના પિતૃઓ સુધી પહોંચી જાય છે અને આપણા પિતૃઓને ગોલોકવાસ પ્રદાન કરનારો, ગોલોક ધામની પ્રાપ્તિ કરાવનારો બને. અને આ અધિક માસમાં જ્યારે આપણે શ્રીમદ ગૌ ભાગવત શ્રવણ કરી રહ્યા છીએ, તેના પુણ્ય તો આપણને અધિક સહસ્ત્ર ગણા પ્રાપ્ત થઈ જાય છે. અધિકસ્ય અધિકમ ફલમ, અધિકના અધિક ફલ પ્રાપ્ત થાય છે. તો એવા આ પાવન પુરુષોત્તમ માસમાં આપણે શ્રીમદ ગૌ ભાગવતને શ્રવણ કરી રહ્યા છીએ અને
આપણા પિતૃઓને પણ નિત્ય પ્રતિદિન શ્રવણ કરાવીએ, પિતૃઓને પ્રાર્થના કરીએ, અમારાથી આજ સુધી જે ત્રુટિઓ બની, અપરાધ બન્યા તેના માટે અમને ક્ષમા કરે અને અમારું આ ગૌ સત્સંગ રસપાન મહોત્સવને શ્રવણ કરે. આરતીનો સમય થયો છે. આજની કથાને અહીં જ વિરામ આપીએ અને ગૌ માતાની તથા પિતૃઓની ઠાકોરજીની આરતીનો લાભ. गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि बोलो, कामधेनु बोलो हरि गोविंद बोलो, कामधेनु बोलो हरि गोविंद बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, कामधेनु बोलो हरि गोपाल बोलो, कामधेनु बोलो बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोपेश्वरी बोलो हरि गोविंद बोलो, गोपेश्वरी बोलो हरि गोविंद बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय, सुरभि की जय जय, श्यामा की जय जय, की जय जय, श्यामा की जय जय, गोविंद जय जय गोपाल जय जय, गोविंद जय जय गोपाल जय जय, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, नंदनी की जय जय, नंदनी की जय जय, गोविंद जय जय गोपाल जय जय, गोविंद जय जय गोपाल जय जय, कल्याणी बोलो हरि गोविंद बोलो, कल्याणी बोलो हरि गोविंद बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद हरि गोपाल बोलो, मंगला की जय जय, लक्ष्मी की जय जय, मंगला की जय जय, लक्ष्मी की जय जय, गोविंद जय जय गोपाल 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 जय जय, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, कपिला की जय जय, शबला की जय जय, की जय जय, शबला की जय जय, गोविंद जय जय गोपाल जय जय, गोविंद जय जय गोपाल जय जय, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, कामधेनु बोलो हरि गोविंद बोलो,
कामधेनु बोलो हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल बोलो रासेश्वरी बोलो हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो कामधेनु बोलो हरि गोविंद बोलो कामधेनु गोविंद बोलो हरि गोपाल बोलो ब्रजेश्वरी बोलो हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो